નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરિયા આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ફિઝિપ્લાયમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ જે તમારી કોમેન્ટ હતી એને અનુરૂપ કેમેસ્ટ્રી ગુજસેટ સ્પેશિયલ મોસ્ટ આઈએમપી એમસીક્યુ, અને એના માટે ચેરો અહીંયા છે જ, તો હું ઇન્વાઇટ કરીશ પારસ ડોબરિયા સાહેબને. વેલકમ સર. અને આજે કેમેસ્ટ્રી છે તો એ કેમેસ્ટ્રી થોડું ઘણું ભણાવી દઈએ. પરેશ ડોબરિયા અને પારસ ડોબરિયા ભણાવશે પારસ ડોબરિયા. ઓકે, નામ આમ એક જેવું છે, જાજો ફેર નથી. તો સર કાંઈ તમારે ઇન્ટ્રો કરવાનો હોય તો એ કહી દો. અને જે બાળકોને જે ગુજકેટની એક્ઝામ આપવાની છે તો એને એટલો બધો લોડ લેવાની કોઈ જરૂર નથી, કારણ કે આ કઈ રોકેટ સાયન્સ નથી. પણ બને ત્યાં સુધી છે એ આપણે લગભગ છે ગુજકેટના જેટલા પ્રશ્ન આવે ને એ ટેક્સ્ટ બુક ને રિલેટેડ પ્રશ્ન આવે, એટલે જેટલા લોકો જે ડીપલી છે એનું વાંચન છે એ કરશે તેના માટે આ બધી વસ્તુ કેવી થઈ જવાની સરળ થઈ જાય. તો એના માટે છે આ વસ્તુ આપણે લાવ્યા છે. તો કેમિસ્ટ્રીના એમસીક્યુ કેટલાક જોઈએ અને આઈએમપી પ્રશ્નો જોઈએ કે કેવા લગતા છે અથવા તો શેને લગતા છે એમસીક્યુ પૂછાય, અથવા તો એના ટોપિક રિલેટેડ આપણે શું જોવાના છે એમસીક્યુ આજે જોવાના છે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. જો દ્રાવણમાં સુયોજન કે વિયોજન થાય નહીં ત્યારે વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય ખાલી જગ્યા હોય છે. ખાલી જગ્યા હોય તો ઓપ્શન આપ્યા આપણને 0, 1, 1 કરતા વધારે અથવા 1 કરતા ઓછું. ત્રણ મૂલ્ય હોય કે કાં તો 1 કરતા જે કેવા હોય વધારે હોય, કાં તો 1 કરતા ઓછા હોય ને કાં તો 1 છે જોવા મળે. ચેપ્ટર નંબર જે પહેલાની અંદર દ્રાવણની અંદર જે આપણે જોયું હોય કે ભાઈ જ્યારે છે કોઈ પણ આયનીય પદાર્થો જે તમે પાણીમાં છે ઉમેરતા હોય ત્યારની વાત છે. આયનીય પદાર્થો પાણીમાં ઉમેરશું કાં તો છે આયનોનું વિયોજન થાય, કાં તો એનું સુયોજન થાય, અથવા તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આયનીય પદાર્થ ન હોય તો સુયોજન કે વિયોજન એમાં થતું નથી. એટલે 3 પોસિબિલિટી આની અંદર હોય. તો 3 પોસિબિલિટી એક પછી એક જોઈ લઈ. ધારો કે જે પ્રક્રિયા દરમિયાન આયનીય પદાર્થ તમને જે કોઈ આપેલ છે અને જો પ્રક્રિયા દરમિયાન આયનોનું શું થાય વિયોજન, આયનોનું વિયોજન થાય. વિયોજન એટલે છૂટું પડવું, આયનો છૂટા પડે, વિયોજન થતું હોય તો આઈ નું મૂલ્ય છે વધશે અને 1 કરતા કેવું થઈ જશે વધારે. જો આના કરતા છે ઉલટું થાય કે ભાઈ આયનો જે સુયોજન થાય, આપણે કે સુયોજન લગભગ આયનોનું ક્યાંય થતું નથી, પણ એક કેસ એવો છે એસિટિક એસિડ એટલે કે CH3COOH એસિટિક એસિડને જો તમે જે પાણીમાં ઉમેરતા હોય, પાણીમાં ઉમેરશો ત્યારે શું થશે એનું આયનીકરણ થશે, એટલે CH3COO માઇનસ અને H3O પ્લસ છે એ બનશે. તો આમાં છે પાણીનું શું અથવા તો એસિટિક એસિડ છે એનું શું થાય તો કે વિયોજન થાય. પણ જો તમે જે પાણીની જગ્યાએ દ્રાવક તરીકે જે બેન્ઝીન લેતા હોય એટલે કે CH3COOH અને બેન્ઝીનનો ઉપયોગ એટલે C6H6 લ્યો, ત્યારે આવા એસિટિક એસિડના 2 અણુઓ છે એ શું પામે તો કે સુયોજન પામે, એમાંથી ડાયમર મળે. ડાયમર CH3COOH. આવો જ બીજો અણુ સામેના ભાગમાં ગોઠવીએ એટલે કે CH3COH ડબલ બોન્ડ અને O. 2 અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધને લીધે એસિટિક એસિડના 2 અણુઓ છે કેવા થઈ જાય જોડાઈ જાય. તો આ જે ઘટના આપણને જોવા મળે એને શું કહેવાય સુયોજન કહેવાય. તો સુયોજન હોઈ શકે અને વિયોજન હોઈ શકે. તો કે વિયોજન માટે કીધું એ પ્રમાણે કે આઈ નું મૂલ્ય છે કેવું હોય 1 કરતા વધારે હોય. પણ જો સુયોજન થાય તો 1 કરતા ઓછું. સુયોજન હોય તો આઈ નું મૂલ્ય 1 કરતા કેવું જોવા મળે ઓછું જોવા મળે. પણ ધારો કે કોઈ પદાર્થ છે આયનીય નથી તો એના માટે શું તો કે એના માટે જે આઈ નું મૂલ્ય છે 1 કરતા વધારે પણ નહીં 1 કરતા ઓછું પણ નહીં, આઈ નું મૂલ્ય કેવું રહેશે 1 એઝ ઇટ ઇઝ એમનો રહેશે. આમાં છે આપણને આપ્યો સુયોજન ને વિયોજન થાય નથી ત્યારે જે આપણને કેવું મળે 1. ચલો નેક્સ્ટ પોઈન્ટ 1. મોલર યુરિયાનું ઉત્કલન બિંદુ ઉન્નયન કોની સાથે સમાન હશે? તો આ પણ પ્રશ્ન છે વોન્ટ ઓફ અવયવ સાથે સંકળાયેલો છે. તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિયોજન કે સુયોજન નથી થતું ત્યારે આઈ નું મૂલ્ય કેવું રહેશે 1 જ રહેશે. એનો મતલબ એમ છે કે ભાઈ યુરિયાના મોલ તો કે 0.1 મોલ છે યુરિયા છે હાજર એની અંદર, એનો મતલબ એમ થાય કે વિયોજન કે સુયોજન થવાનું નથી. તો આને રિલેટેડ એવો છે અણુ કયો છે કે જેની અંદર આયનીય અથવા તો આયનીય છે આપણને સંયોજન નથી આની અંદર જોવા મળતું હોય, એમાં આયનીકરણ ન થતું. તો KCl નું આયનીકરણ થાય તો કે K+ અને Cl-, NaCl નું પણ આયનીકરણ થાય Na+ અને Cl-. H2SO4 નું આયનીકરણ થાય. એમાંથી માત્ર જે ગ્લુકોઝ જ એક હોય છે જેની અંદર થતું. તો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન A. ચલો નેક્સ્ટ. એક પદાર્થનું વજનથી 25% દ્રાવણ બનાવવા માટે 300 ગ્રામ અને 40% દ્રાવણ બનાવવા માટે 400 ગ્રામ મિશ્ર કરવામાં આવે છે, તો આ દ્રાવણના મિશ્રમાં રહેલા દ્રાવ્યના વજનથી ટકાવારી છે. વજનથી ટકાવારી છે તમને પૂછ્યું, પણ બહુ થોડોક ટ્રિકી પ્રશ્ન છે તમને આપી દીધો કે ભાઈ 2 અલગ અલગ પાત્ર છે. એક પાત્રની અંદર એ લોકોએ 25% છે દ્રાવણ લીધું હોય,
એક પાત્રની અંદર કેટલું લીધું છે તો કે 40%. આ બેયને તમારે મિશ્ર કરવાનું છે અને પછી એમાંથી જે નવું દ્રાવણ મળે એના માટે તમારે શું જોવાનું છે તો કે ટકાવારી જોઈએ. તો પહેલા આપણે શું કરશું કે ભાઈ એ જે પાત્ર છે ધારો કે 25% વાળું જે દ્રાવણ છે એને કહી દઈએ પાત્ર એ. તો કે પાત્ર એની અંદર જે દ્રાવણ છે તો એની અંદર ટકાવારી કેટલી છે તો કે 25%. 25% નો મતલબ શું થાય તો કે 25% એટલે એવું લખી શકાય કે ભાઈ તમારી પાસે 100 ગ્રામ છે કુલ દ્રાવણ હોય તેમાં દ્રાવ્ય પદાર્થ કેટલો છે તો કે 25 ગ્રામ છે. 25 ગ્રામ છે. પણ આપણે તો એની અંદર ટોટલ છે એ કેટલું લઈએ તો કે 100 ગ્રામ નથી લેતા પણ કેટલું લઈએ 300 ગ્રામ. તો 300 એ કેટલા એટલે વન ટાઈપ ઓફ શું છે આ ત્રિરાશિ છે થઈ ગયા 75. એટલે કે ભાઈ 300 ગુણ્યા 25 છેદમાં 100 એટલે એ તો 75 ગ્રામ. તો 75 ગ્રામ તો આપણા માટે શું આવ્યું તો કે દ્રાવ્ય મળ્યો આપણને. 75 ગ્રામ શું મળ્યો આપણને દ્રાવ્ય. એ જ રીતે જે આપણી પાસે બીજું એક પાત્ર છે એની અંદર આપણી પાસે 40% વાળું દ્રાવણ છે પાત્ર કે જેની અંદર દ્રાવણ છે 40% વાળું. તો કે 40% હોય ફરી વખત આપણે ત્રિરાશિ મૂકી દેશું તો કે ભાઈ 100 ગ્રામ હોય એમાં 40 ગ્રામ હોય તો કે 100 ગ્રામ હોય ત્યારે 40 ગ્રામ. પણ આપણી પાસે ટોટલ કેટલું છે તો કે 400 ગ્રામ છે. કે 400 ગ્રામ એ 160 કેટલા એટલે કે ભાઈ 400 ગુણ્યા 40 છેદમાં 100 એટલે 160. તો 160 ગ્રામ છે પાત્ર બી ની અંદર તમને દ્રાવ્ય પદાર્થ મળ્યો. પાત્ર એ ની અંદર તમને 75 ગ્રામ મળ્યો. તો ટોટલ દ્રાવ્ય છે એ કેટલો થયો કે દ્રાવ્યનું કુલ દળ તો ટોટલ કેટલું થઈ ગયું તો કે 75 પ્લસ 160 એટલે ટોટલ છે નિયર અબાઉટ છે આપણને કેટલું મળ્યું હોય તો કે 235 ગ્રામ તો ખાલી દ્રાવ્ય મળ્યો. ફરી વખત છે આપણે જે ટકાવારીનું સૂત્ર છે એને એડ કરી દેશું તો કે W/W percentage ટકાવારી માટેનું સૂત્ર વજન તો કે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું કુલ દળ ગુણ્યા 100. તો આ સૂત્ર છે આપણી પાસે. બે વસ્તુ આપણી પાસે હાજર છે તો કે દ્રાવ્યનું દળ જે આપણે મેળવ્યું ટોટલ 235 છેદમાં હવે આપણે થાય કે દ્રાવણનું કુલ દળ કેટલું તો કે શરૂઆતમાં આપણે જે પહેલા પાત્રમાંથી કેટલું લીધું 300 બીજામાંથી કેટલું લીધું આપણે 400 ટોટલ કેટલા થઈ ગયા તો કે 700 અને એને ગુણ્યા 100 તો કે 235 ને તમે 7 વડે છે એ ભાગી નાખો 7 21 એટલે નિયર અબાઉટ છે તમને 33.57 ની આજુબાજુમાં તમને ટકાવારી મળે. 33.57% આ રીતે આપણને આન્સર મળી જાય. પણ ધ્યાન એ રાખવાનું છે કે ભાઈ પહેલા પાત્રની અંદર જે આપણને 25% વાળું દ્રાવણ છે બીજા પાત્રની અંદર 40% વાળું દ્રાવણ એટલે બે વખત તમારે જે શું કરવું પડશે ત્રિરાશિ છે એડ કરવી પડશે પછી તમને દ્રાવ્ય પદાર્થનું ટોટલ શું મળી જાય બેયનો સરવાળો કરતા દળ મળી જાય. સરવાળો કરો એટલે કુલ દળ મળશે. તો આ પ્રમાણે જે આ ક્વેશ્ચન કરીએ. નેક્સ્ટ ફ્લોરાઇડ આયનની સાંદ્રતા ppm હોય તો દાંત પર ડાઘા પડે છે. તો કેટલી છે એ સાંદ્રતા હોય ફ્લોરાઇડ આયનની કેટલી સાંદ્રતા હોય ત્યારે આપણને શું જોવા મળે કે દાંત ઉપર ડાઘા જોવા મળે. ઇન જનરલ આપણે એવું જોયું હોય કે ભાઈ ફ્લોરિન જે આયન છે એ શેના માટે તો કે કોલગેટની અંદર અથવા તો જે બ્રશ કરવા માટે ટૂથપેસ્ટ હોય એના માટે આપણે શું કરતા હોય કે ભાઈ બ્રશ કરીએ ત્યારે જે મોઢાની પીએચ છે કેવી થઈ ગઈ હોય વધી ગઈ હોય અથવા તો પીએચમાં જે ઘટાડો એસિડિકતાને કારણે પીએચમાં શું થયું હોય ઘટાડો એટલા માટે આપણે ફ્લોરિન આયનનો શું કરતા હોય ઉપયોગ કરતા હોય. તો ફ્લોરિન આયનનું પ્રમાણ છે 1.5 કરતા છે કેવું થઈ જાય વધારે હોય તો છે આપણને શું જોવા મળે કે દાંત ઉપર એ જ છે એ પોતે કેવા કરી દે ડાઘા પડે. જેના કરતા ઓછું પ્રમાણ હોય તો કોઈ નુકસાન ન થતું એના કરતા વધારે હોય તો છે કેવું થાય નુકસાન. ઘણી વખત એમ થતું હોય કે ભાઈ જેટલા લોકો બ્રશ કરે છે એટલા જ વધારે દાંતના દવાખાના છે એ વધતા જાય છે. આવું છે. જો 1.5 કરતા જો છે ppm માં કેવો થઈ ગયો વધારો થઈ ગયો તો એ ઝેર તરીકે વર્તે. તમને એવું લાગતું હશે કે ભાઈ આની અંદર તો બેઠે બેઠા એનસીઆરટી ના એમસીક્યુ મૂકી દીધા પણ ઇન જનરલ છે જેટલું છે તમે ડીપમાં અથવા તો સારાંશ અથવા પ્રસ્તાવના જેટલી વાંચશો એમ તમારું ગુજકેટનું છે એ મટીરિયલ છે કેવું બનશે સારું બનશે અને એને જે રિવિઝન કરવાની છે વધારે છે એ ધ્યાન રાખવું. ઓકે નેક્સ્ટ XYZ ધાતુના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોનું ક્રમે 0.34 વોલ્ટ 0.80 વોલ્ટ અને -0.45 વોલ્ટ છે તો તેમનો રિડક્શન કરતાનો પ્રબળતા ક્રમ સાહેબ કીધો છે. તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું જે ક્વેશ્ચન આપ્યું આપણને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર એક ચાર્ટ છે અથવા તો ટેબલ તમને આપ્યું છે કે જેમાં તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો બધા આપેલા છે. તો કે જો છે એ પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોય ધન હોય તો એ ઓક્સિડેશન કરતા હોય સારો એ ઓક્સિડેશન કરતા
તો કે ઓક્સી કરતાની પ્રબળતા વધારે હોય. ઓક્સિડેશન કરતાની પ્રબળતા કેવી હોય? વધારે. જો એનું ધન મૂલ્ય હોય તો ઋણ હોય તો કે રિડક્શન કરતાની પ્રબળતા વધારે હોય. રિડક્શન કરતાની પ્રબળતા વધારે હોય. તો કે વચ્ચેના ભાગમાં જે તમને શું જોવા મળશે? તો કે આ બાજુના ભાગમાં કે 0 છે. તો કે જો 0 કરતા છે એ વધારે એટલે કે ધન મૂલ્ય હોય તો ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધારે હોય. માઇનસ હોય તો રિડક્શન કરતાની પ્રબળતા હોય. તો આની અંદર ક્વેશ્ચન તમને આપ્યો છે કરતાનો પ્રબળતાનો ક્રમ છે જોવાનો. તો કે નેગેટિવ. સૌપ્રથમ તો સૌપ્રથમ નેગેટિવ. તો સૌથી વધારે પ્રબળતા આ છે -0.45 Z આવશે. Z આવશે. પછી જે બીજી વસ્તુ 0.34 આવશે. એટલે પછી આવશે x અને આ થર્ડ ઉપર. તો માત્ર છે એને ક્રમમાં ગોઠવો. y zxy. ઓકે, ચલો તો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન બી. આ તો ઈઝી છે, ધન ઋણ ખાલી યાદ રાખવાનું. ચલો નેક્સ્ટ, કયા તાપમાને સિરામિક્સ દ્રવ્યો અતિ સુવાહક તરીકે જાણીતા છે? કે ભાઈ અતિ સુવાહક કીધું આપણને. સિરામિક્સ પદાર્થો છે એ કેવા હોવા જોઈએ? અતિ સુવાહક. વધારે છે એમાંથી શું થવું જોઈએ? વિદ્યુત છે એ ઝડપથી જે પસાર થવું જોઈએ. હવે ઘણી વખત જે એવું વિચારતો કે તાપમાનમાં વધારો કરો એટલે જે સુવાહક છે એ બનશે, પણ એવું નથી હોતું. આપણે જે શું કરવાનું છે કે તાપમાનમાં ઘટાડો કરવાનો. કારણ કે તાપમાનમાં ઘટાડો કરશે ત્યારે અણુ વચ્ચે જે દોલનો કેવું થઈ જાય? ઓછું થઈ જાય. એટલે ઇલેક્ટ્રોન એમાંથી સરળતાથી કેવા થઈ જાય? પસાર થઈ જાય. ખાસ કરીને જે ધાતુ આપણી પાસે ધાતુના જેટલા તાર બને છે તો એની અંદર એવું જોઈએ કે તાપમાનમાં વધારો થશે એટલે શું થશે? તો કે અણુઓ વચ્ચે દોલન વધી જાય. દોલન વધી જાય, ઇલેક્ટ્રોન એમાંથી સરળતાથી જે પસાર થઈ શકે નહીં. એના કરતા ઉલટું જો કે તાપમાનમાં તમે ઘટાડો કરો તો અણુઓ કેવા થઈ જશે? સ્થિર. તો સરળતાથી એમાંથી ઇલેક્ટ્રોન કેવા થઈ જાય? પસાર. તો એનસીઈઆરટી નો છે બેઠો એમસીક્યુ તમને આપેલો છે, પણ એની અંદર જે તાપમાન છે એ વધારે છે એ શું કરવાનું? સચોટ છે એ હોવું જોઈએ. તો 150 કેલ્વિન ની આજુબાજુ આપણે તાપમાનમાં વધારો કર્યો. તાપમાનમાં વધારો નથી કર્યો, તાપમાનમાં શું કર્યો? ઘટાડો કર્યો. કારણ કે 0 અંશ સેલ્સિયસ એટલે આપણે કેટલું લખીએ? 273.15 કેલ્વિન. એના કરતા તાપમાન છે કેવું છે? ઓછું છે. એટલે તાપમાનમાં ઘટાડો કર્યો, વધારો કરતા નથી. ઓકે, તો ઓપ્શન સી. ચલો ભાઈ, ડિવાઇન, જો તમારે ઓફલાઈન ક્રેશ બેચની અંદર જોડાવું છે, નીટ માટે, આ જે તમારી આવનારી નીટ છે એના માટે જોડાવું છે, તો અહીંયા 17 માર્ચથી એક બેચ અને સેકન્ડ બેચ છે એ 24 માર્ચથી ચાલુ થવા જઈ રહી છે. 24 માર્ચથી. તો જોડાવું હોય તો નીચેના નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. હોસ્ટેલ ફેસિલિટી 2 અહીંયા અવેલેબલ છે. અને જો તમારે સ્પેશિયલી રીનીટની અંદર આવવું છે નેક્સ્ટ યર માટે, તો પણ તમે અહીંયા સ્પેશિયલ બેચની અંદર જોડાઈ શકો છો. વધુ માહિતી માટે તમે નીચે આપેલ નંબર ઉપર કોલ કરી શકો છો. ચલો નેક્સ્ટ, સંતુલન સ્થિતિએ ગેલ્વેનિક કોષની રેડોક્સ પ્રક્રિયાનો ઈ સેલ કેટલો હોય છે? કેટલો હોય? તો પ્રક્રિયા છે તમને કેવી આપી? સંતુલન સ્થિતિ આપી. એનો મતલબ એમ થઈ ગયો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આયનોમાં છે કોઈ વધારો નથી થતો અથવા આયનની સાંદ્રતામાં કોઈ ઘટાડો થતો નથી. એટલે કે વોલ્ટેજ છે એમાં કોઈ બતાવતો જ નહીં હોય, કારણ કે પ્રક્રિયા શરૂ જ નથી. પ્રક્રિયા શરૂ નહીં હોય ત્યારે જ છે પ્રક્રિયા ક્યાં પહોંચી ગઈ હશે? સંતુલને પહોંચી. એનો મતલબ એમ છે કે ઈ સેલ અથવા તો જે બે વિદ્યુત ધ્રુવો વચ્ચે જોડેલ તમે વોલ્ટમીટર હશે, વોલ્ટમીટરમાં રીડિંગ છે તમને કેટલું બતાવતા હશે? તો કે 0 બતાવતો હશે. તો આની અંદર જે આન્સર આપણને શું મળશે? 0 વોલ્ટ. શૂન્ય થી વધારે નહીં અથવા શૂન્ય થી ઓછો નહીં, પણ કેટલો આવશે? 0. ઈ સેલ નું મૂલ્ય કેવું થઈ જાય? 0 થઈ જશે. ચલો નેક્સ્ટ, આપમેળે થતી રેડોક્સ પ્રક્રિયાના ઈએમએફ નું મૂલ્ય. ઈએમએફ એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, અથવા તો એને આપણે જે ઈ સેલ તરીકે ઓળખીએ તો ઈ સેલ કયો અથવા તો ઈએમએફ કહી શકાય. તો કે આપમેળે થતી પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી હોય, પણ આપણને ખ્યાલ છે કે ભાઈ ડેલ્ટા જી ના મૂલ્યથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં એ આપણે નક્કી કરતા હોય. પણ શું આવશે આન્સર? તો કે ડેલ્ટા જી, તો કે ડેલ્ટા જી નું મૂલ્ય છે કેવું હોય? તો કે ઋણ હોય. તો પ્રક્રિયા છે કેવી થાય? આપમેળે થાય. ઓકે. અને જો ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય? ધન હોય તો પ્રક્રિયા થશે નહીં. પણ આપણને ડેલ્ટા જી નું મૂલ્ય નથી કીધું, પણ એના માટે આપણને શું ખબર હોય છે? ડેલ્ટા જી અને ઈએમએફ. તો કે ઈએમએફ એટલે શું છે? તો કે ઈએમએફ એટલે ઈ સેલ છે. તો કે ઈ સેલ વચ્ચેનો શું ખબર હોય છે આપણને? સંબંધ ખબર હોવી જોઈએ. તો કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -NF ઈ સેલ. તો કે જો ઈ સેલ નું મૂલ્ય છે હું અહીંયા કેવું લઈ લઉં? નેગેટિવ લઈ લઉં, તો માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ. તો પ્લસ થાય તો પ્રક્રિયા થવાની નથી.
પણ આપણે તો કેવું જોઈએ આપમેળે થતી પ્રક્રિયા માટે જોઈએ. ઓકે તો એનો મતલબ એમ થયો કે ઈ સેલ નું મૂલ્ય કેવું ઋણ જોઈએ? મૂલ્ય કરવું પડે તો ઋણ કરવા માટે આપણે હમ. ઈ સેલ નું મૂલ્ય ધન ધન લેવું પડે. તો પ્રક્રિયા છે એમાં ઈ સેલ ધન હશે તો જ છે ઈ કેવું મૂલ્ય પ્લસ માઇનસ માઇનસ તો પ્રક્રિયા આપમેળે આપમેળે થશે. થશે. ચલો ભાઈ, તો અહીં આવશે ઓપ્શન Option સી. C. નેક્સ્ટ, પ્રક્રિયા વેગનો એસઆઈ એકમ કે સાહેબ આ તો બહુ સહેલું છે મોલ આવું તો પ્રતિ અમે જે લીટર, પહેલેથી ભણતા મોલ હોય. પ્રતિ લીટર પ્રતિ સેકન્ડ હા અને મોલ તો મોલ પ્રતિ મીટર ઘન હા અને પ્રતિ સેકન્ડ. સેકન્ડ. સાહેબ આપણને એમ થાય કે ભાઈ આટલો સહેલો જે પ્રશ્ન છે એ લઈને આવ્યા છે પણ એવું નથી કારણ કે તમને છે આની અંદર શું પૂછ્યું છે એસઆઈ એકમ. એસઆઈ એકમ તો કે પ્રક્રિયાનો વેગ તો કે વેગ માટેનું સૂત્ર શું હતું? તો કે વેગ માટે ઇન જનરલ આપણે એવું લેતા હોય કે મીટર પ્રતિ ભાઈ મીટર પ્રતિ સેકન્ડ પણ અત્યારે જે આપણે વેગ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ લઈએ. રાસાયણિક કે પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા માટે વેગ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે સાંદ્રતા છેદમાં સમય. તો કે સાંદ્રતા માટે આપણે ઇન જનરલ શું લેતા મોલારિટીનો ઉપયોગ કરીએ એટલે Yes. મોલ પ્રતિ લીટર મોલ પ્રતિ લીટર કે મોલ પ્રતિ લીટર લીટર. ડેડ બાય. તો કે પ્રતિ સમય સેકન્ડ. માટે જે આપણે શું લઈએ સેકન્ડ. સેકન્ડ લઈએ તો આપણને એકમ કેવો મળે? તો કે મોલ મોલ પ્રતિ લીટર પ્રતિ લીટર પ્રતિ અને સેકન્ડ. પ્રતિ સેકન્ડ. આવો એકમ આપણને મળે પણ આ એકમ છે આપણને કેવો એકમ મળ્યો? સામાન્ય એકમ મળ્યો. હમ. આ ઓપ્શન આની અંદર હોય ખરા પણ આપણે સામાન્ય એકમ નથી પૂછ્યો આપણને કેવો પૂછાય? SI એસઆઈ એકમ. કારણ કે એસઆઈ એકમ ની અંદર ક્યાંય લીટર છે એનો ઉપયોગ થતો નથી. નથી તો લીટર ને આપણે શેમાં કન્વર્ટ કરવા આપણે મીટર ક્યુબ માં કન્વર્ટ કરવા આપણે. ઓકે. એનો મતલબ એમ થયો કે ભાઈ જો એસઆઈ એકમ તમને પૂછ્યું હોય હમ. ત્યારે જે આપણે એકમ કયો લેશું? તો કે મોલ. લીટર ઇનવર્સ છે એની જગ્યાએ આપણે શું લેવાનું છે? ઓકે. હા કેન્સલ કરવું છે. લીટર ઇન્વર્સ ની જગ્યાએ તમારે લેવું પડશે મીટર મીટર ક્યુબ તો કે મીટર ક્યુબ અને અને સેકન્ડ. સેકન્ડ ઇન્વર્સ. આ જે એકમ છે એ સામાન્ય सामान्य એકમ. एकम છે. चलो भाई, गलती से मिस्टेक हाँ। हो सकता है इसमें. ओके, तो તમારો કરેક્ટ આન્સર આવશે મોલ પ્રતિ લીટર પ્રતિ સેકન્ડ નહીં પણ શું આવશે? મોલ મોલ. પ્રતિ મીટર ક્યુબ. કારણ કે સેકન્ડ તમને inverse. અહીંયા SI એસઆઈ એકમ એકમ પૂછ્યો છે એટલે તમે લીટરની જગ્યાએ મીટર ક્યુબ લેવો પડે. ચલો નેક્સ્ટ, શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? તો કે પ્રક્રિયા એના માટે ઓપ્શન આપ્યા તમને પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ છે Zero. 0 હોય તો એ પ્રક્રિયા શૂન્ય કે તમને શું આપ્યું છે? વેગ અચળાંક આપ્યો છે. Okay. વેગ અચળાંક છે એ તાપમાને થતી પ્રક્રિયા. પ્રક્રિયા. પછી પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક કે હોય તેવી પ્રક્રિયા અથવા તો એવી પ્રક્રિયા કે જેમાં રાસાયણિક પ્રક્રિયામાંથી નિપજો બનતી બનતી નથી. નથી. પણ જો શૂન્ય ક્રમની પ્રક્રિયાની વ્યાખ્યા આવડતી હોય તો ઓટોમેટિક આ MCQ છે કેવો થઈ જાય? સોલ્વ થઈ Solve થઈ જાય. તો કે શૂન્ય ક્રમની વ્યાખ્યા માટે આપણે શું કહીએ તો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ જો પ્રક્રિયકની જે સાંદ્રતા છે એને 0 ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો એ પ્રક્રિયાને આપણે શું કહીએ? તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. પ્રક્રિયા. ચલણ નિશાની દૂર કરવા માટે આપણે શું કરતા હોય તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ અચળાંક મૂકીએ. કે જેને આપણે શું કહીએ? વેગ અચળાંક. અચળાંક. તો r ની શું થઈ જાય? 0 ઘાત. Zero. હવે કોઈ પણ ની 0 ઘાત એટલે એક. કે કોઈ પણ ની 0 ઘાત એટલે કેવું લખીએ કઈ? એક. 1. એનો મતલબ એમ થયો કે વેગ વેગ. એ જ તમારો શું છે? વેગ વેગ અચળાંક છે. અચળાંક છે. તો કે ત્યાં વેગ અને વેગ અચળાંક કેવો હોય? સમાન હોય એવી પ્રક્રિયાને શું Option કહેવાય? શૂન્ય ક્રમની. સી. ઓપ્શન સી આવશે ને? C છે થશે. હા ઓકે, તો પ્રક્રિયા વેગ અને વેગ અચળાંક એટલે વ્યાખ્યા સમાન ઉપરથી છે હોય. વ્યાખ્યા હોય તો આટલું બધું ઓકે, તે શૂન્ય ડિફિકલ્ટ કરવાની ક્રમની જરૂર પ્રક્રિયા. હા. ચલો નેક્સ્ટ, એક પ્રક્રિયાના પ્રક્રિયકની સાંદ્રતા 4 ગણી કરવાથી પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. જો આ જ પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી કરવામાં આવે તો વેગ કેટલો થશે? તો ચાર આના પહેલા જે ગણીએ આપણે બમણો વસ્તુ તો. કરી હતી એ જ વસ્તુ છે આપણે જોવાની છે. પણ આમાં તમને પ્રક્રિયા છે કીધી નથી કયા ક્રમની પ્રક્રિયા છે તમને આપેલ નથી. નથી તો કાંઈ વાંધો નહીં x લઈ લ્યો ધારી લ્યો તો કે ધારો કે આ વેગ છે એ સાંદ્રતાના સમપ્રમાણમાં છે પણ આપણને પ્રક્રિયાનો ક્રમ નથી ખબર હમ. તો તમે જે XYZ કોઈ પણ લઈશો તો કે ધારો કે x ક્રમની પ્રક્રિયા છે. ઓકે. તો આના માટે શું લાગે તો કે પહેલી કન્ડિશનમાં આપણને એવું આપ્યું છે કે જો સાંદ્રતા છે 4 ગણી થાય ઓકે. એટલે કે સાંદ્રતા છે એ 4 છે ચાર તો કે ગણી 4 ના x X. બરાબર છે જ્યારે ત્યારે વેગ કેવો થઈ જાય તો કે બમણો થઈ જાય એટલે કે આવો રિલેશન આપણને મળ્યો હમ. તો 4 ની હું કેટલી ઘાતાંક કરું જેથી આન્સર મને 2 મળે One તો કે by એનું two. 1/2 અથવા તો અંડરરૂટ કાઢી નાખો તો કે Under root અંડરરૂટ કાઢી નાખો મેળવવું એનો મતલબ કે x આવા કેસમાં છે કેવો છે 1/2 તો આ અર્ધક્રમની પ્રક્રિયા છે એનો મતલબ હા. આનો મતલબ શું થયો કે પ્રક્રિયા છે કેવી છે અર્ધક્રમની. અર્ધક્રમની થશે, હવે yes. આ જે કન્ડિશન ઉપરથી આપણને ખબર પડી ગઈ કે પ્રક્રિયા છે અર્ધક્રમની છે Okay. તો બાકીના કન્ડિશન માટે તો તમે શું અહીંયા 9 કરો? ગણી છે લાગુ તો પાડી એનો અર્ધક્રમ હા, એટલે એટલે સાંદ્રતા છે 9 ગણી છે કે 9 x ઘાત આપણને ખબર છે કે 1/2 છે હમ. પણ સામેના ભાગમાં વેગ છે એ કેટલો થાય તો કે હા વેગ છે 9 આપણે નો ગોતવાનો વર્ગમૂળ છે એટલે તો 3 ગણો. હા તો આ બાજુના ભાગમાં છે એ ગોતી લ્યો એટલે આપણને કેટલો મળશે 3 ગણો. તો વેગ છે કેવો થઈ જશે તો સિમ્પલ જ છે 4 ગણી કરો બમણો થાય તો 9 ગણી કરો તો 3 ગણો. બે બાજુના ભાગમાં કેવું કરવાનું અંડરરૂટ કાઢવાનું છે ચલો નેક્સ્ટ, શૂન્ય ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા
ઇઝ ઇક્વલ ટુ R0 આ પ્રક્રિયા 100% પૂર્ણ થાય તો તે માટે નીચેનામાંથી કયો સમય સાચો થશે? ચલો સમય અહીંયા સમય પૂછ્યો આપણે છે. જે પૂછ્યો તો ઇન જનરલ આપણે જે એવું ભણ્યા છીએ કે ભાઈ અર્ધાયુષ્ય સમય, એટલે કે અર્ધાયુષ્ય સમયની વ્યાખ્યા ખબર ને તો બધી વસ્તુ સોલ્વ થઈ જાય. અર્ધાયુષ્ય સમય એટલે શું છે? તો કે પ્રક્રિયક જે શરૂઆતમાં હતો, મૂળ જે એની સાંદ્રતા હતી એની સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય. તો કે પ્રક્રિયકની ટૂંકમાં સાંદ્રતા અડધી કરવાની છે. મૂળ સાંદ્રતા અડધી થવા માટે ચલો મૂળ સાંદ્રતા છે એ લાગતો અડધી થવા માટે લાગતો સમય. સમય. અને આપણને ખબર છે કે ભાઈ T1 નો એક રિલેશન છે, તો કે T1 અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ શું છે? તો કે R0 બાય 2K. આવું શું છે? હવે આ તો છે એ શું થઈ ગઈ? તો કે અડધી સાંદ્રતા થવા માટે લાગતો સમય જોઈએ ને? હા તો આટલો એનો મતલબ નથી કે આ તો 50% પ્રક્રિયા પૂર્ણ થઈ હોય ત્યારની જ વાત છે. 50% થઈ. પણ આપણને પૂછ્યું છે ભાઈ પ્રક્રિયા છે કેવી હોય? 100%. 100% પૂર્ણ કરવા માટે. હા, તો 50% પૂરી થઈ કે R0 બાય 2K જેટલો સમય લાગતો હોય, તો ફરી વખત છે એ 50% છે એ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે R0 ફરી વખત શું લાગે? R0 બાય મતલબ એનો ડબલ સમય લાગશે. ડબલ સમય લાગશે. તો બે બે છે ઉપર નીચે કેવા થઈ જશે? કેન્સલ થઈ જશે. તો બાકી શું? R0 upon K. R0 upon K. આ પ્રમાણે Okay. તો 100% પૂર્ણ કરવી છે તો આન્સર આવશે ઓપ્શન C અને 50% કીએ તો R0 upon 2K. ચલો નેક્સ્ટ, નીચેનામાંથી કયા આયનની ચુંબકીય ચાક માત્ર 3.87 BM છે? BM બોહર મેગ્નેટોન ની અંદર છે તમને આન્સર છે એ પૂછ્યો 3 પોઈન્ટ છે એ કેટલો થવું જોઈએ? 87 થવું જોઈએ. તો કે ચુંબકીય ચાક માત્રા છે એ શેના ઉપર આધાર રાખે? તો કે પરમાણુમાં અથવા તો આયનમાં હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એના ઉપર શું કરે? આધાર રાખે. તો બધા જેટલા આપણને આયનો આપ્યા છે એના માટે શું કરશું? તો કે ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી એ આપણે શું કરશું? ગણશું. તો કે ઝિંક, તો કે ઝિંક છે એ કેટલા નંબરનો? તો કે 30 નંબરનું તત્વ છે. એટોમિક માસ એટોમિક નંબર છે કેટલો થઈ ગયો? 30. એના માટે ઇલેક્ટ્રોન રચના છે તમને પૂછ્યું હોય તો કે ભાઈ આર્ગોન 3D10 અને 4s2. પણ આ તો ઝિંક માટે છે, ઝિંક પરમાણુ માટે. પણ આમાં આપણને આપ્યા આયન આપ્યા એનો મતલબ કે બે ઇલેક્ટ્રોન માંથી કેવા થઈ જશે? નીકળી જશે. ઓછા. એટલે કે Zn+2 હોય તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થશે? આર્ગોન 3D10 અને 4s છે કેવા થઈ જાય? 0. 3D10 છે એનો મતલબ એમ થાય કે ભાઈ 5 જે આપણી પાસે D કક્ષાઓ છે એ બધી છે કેવી હશે? સંપૂર્ણપણે ભરાયેલી હશે. ઓકે, મતલબ અયુગ્મિત ઇલેક્ટ્રોન એ અયુગ્મિત ઇલેક્ટ્રોનમાં છે નહીં. પછી જોઈ લઈએ ક્રોમિયમ. તો કે ક્રોમિયમ છે 24 નંબરનું તત્વ છે. તો કે ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે આર્ગોન 3D5 અને 4s1. કારણ કે આ છે એની અંદર જે આપણે ઇલેક્ટ્રોન રચના જોવા મળે કેવી જોવા મળે? તો અપવાદરૂપ ઇલેક્ટ્રોન. હકીકતમાં છે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? તો કે 4 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. 4. આમાંથી 4s ની અંદર 2 થાય. તો એક ઇલેક્ટ્રોન છે એ જમ્પ મારીને શું આવી જાય? 3D માં. તો 3D માં કેટલા થઈ ગયા? 5 થઈ ગયા અને 4s ની અંદર કેટલા થઈ ગયા? 1. પણ ક્રોમિયમ છે આપણને કેવા ફોર્મમાં આવ્યા? +3 ના ફોર્મમાં આપ્યા. એનો મતલબ એમ થયો કે જો ક્રોમિયમ +3 હોય તો આમાંથી 3 ઇલેક્ટ્રોનને આપણે શું કરવાના છે? દૂર કરવાના છે. તો ઇલેક્ટ્રોન રચના કેવી થશે? તો કે ભાઈ આર્ગોન બાહ્યતમ કક્ષામાંથી પહેલા ઇલેક્ટ્રોન જાય, અંદરની કક્ષામાંથી પછી ઇલેક્ટ્રોન આવશે. આ 5 છે કે બાહ્યતમ કક્ષા એટલે એક ઇલેક્ટ્રોન આમાંથી દૂર થઈ જશે, 2 ઇલેક્ટ્રોન આમાંથી દૂર જાય એટલે 3D. તો કે 3 ઇલેક્ટ્રોન જે હાજર છે એનો મતલબ એમ થયો કે ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે બધા ઇલેક્ટ્રોન કેવા છે? અયુગ્મિત. તો કે n = છે કેટલા હોય? 3 હોય. તો આપણી પાસે બોહર મેગ્નેટોનનું સૂત્ર છે, એની અંદર કિંમત મૂકી દે કે બોહર મેગ્નેટોન √n n+2. સૂત્રની અંદર કિંમત મૂકી દે આપણને શું મળી જાય? આન્સર મળી જાય. તો નિયર અબાઉટ છે કેટલો આવશે? 3.87. મતલબ 3 ને 3 + 2 એટલે 5 તેરી 15 નું તમારે 15 નું વર્ગમૂળ લેવાનું છે. ઓકે, તો 15 નું વર્ગમૂળ છે એ નિયર અબાઉટ 3.87 કારણ કે 16 છે, 16 ની નજીક તો 16 નું 4 થાય તો આનું 3.87 થાય. આ અમારા વિષયમાં સાહેબ થોડુંક આવે. ચલો નેક્સ્ટ, ક્રોમાઇટ ખનિજનું સૂત્ર. ક્રોમાઇટ સાહેબ આ તો લગભગ ક્રોમેટ થાય Cr2O7 એટલે એ તો નહીં આવે. ઓકે, હવે Cr2O4 આવે કે આમાંથી ખાલી ગેસ કરો ને કે ક્રોમાઇટ છે એ કઈ ધાતુ માટેની કાચી ખનિજ છે? ક્રોમાઇટ આઈ થિંક મેંગેનીઝ ની છે મારા ખ્યાલથી. મેંગેનીઝ ની પણ આયન આયન.
હિમેટાઇટ ને હા મેગ્નેટાઇટ, મેગ્નેટાઇટ ને yes, સિડેરાઇટ ને આ બધું જે આપણે સિડેરાઇટ. ધોરણ 10 ની અંદર આવતું એ જ વસ્તુ છે એની અંદર રિપીટ કરી FeCl4. પણ આ પ્રક્રિયા છે શેના માટે હોય તો કે Cr2O4 છે આ જે ક્રોમાઇડ છે ને એમાંથી આપણે પોટેશિયમ ડાયક્રોમેટ છે બનાવીએ હા. તો એની બનાવટ માટેની K2Cr2O7 એની અંદર જે ક્રોમાઇડ ખનિજ આવે Yes. તો કે એની અંદર FeCr2O4 Cr2O4 જો Cr2O4 છે Cr2O7 નથી એટલે એની અંદર કારણ કે આ MCQ ની અંદર છે એવું કંઈ છે નહીં પણ એવું બની શકે કે ભાઈ FeCr2O7 મૂકી દે 7 પણ હોય તો બે છે એમાં 50-50 લેતા આપણને આવડવું જોઈએ એની અંદર આપણે શું આવશે FeCr2O4 આવશે ચલો ત્યાર પછી નેક્સ્ટ મિશ્ર ધાતુ છે ને સાહેબ મિશ્ર મિશ્ર ધાતુ મિસ- માટે નીચેનામાંથી શું સાચું નથી હમ. તો આશરે 95% લેન્થેનોઇડ ધાતુ અને 5% આયન હોય છે મિસ ધાતુનો મોટો જથ્થો મેગ્નેશિયમ આધારિત મિશ્ર ધાતુ બનાવવામાં ઉપયોગી થાય છે પેટ્રોલિયમ ભંજનમાં ઉદ્દીપક તરીકે વપરાય કે મિસ ધાતુ અને મેગ્નેશિયમની મિશ્ર ધાતુ ભાઈ બંદૂકની ગોળી બનાવવા માટે વપરાય છે તો ગોળી બનાવશું કે નહીં વાહ તો અહીંથી ઓડિયન્સ પણ આપણને ચોથો MCQ કે છે કે ગોળી મારો તો પંગા એવું કઈ કે છે તો સાહેબ આન્સર એ જ હોય તો બંદૂકની ગોળી છે એ બનાવવા માટે પ્લસ છે ચકમક પથ્થર બનાવવા માટે જે આપણે લાઇટર ની અંદર યુઝ લાઇટરની થાય અંદર હા હા તો એને જે તીખારા થાય ને તો એ છે શેની અંદર મિસ ધાતુને લીધે થાય તીખારા તો હા. બધે તો થાય આની જ છે અંદર જે સાચું શું નથી એવું પૂછ્યું છે આપણે ઓકે હા તો સાચું ચલો શું નથી આ તો સાચું છે ને ડી ઓપ્શન સાચો છે તો ડી ઓપ્શન સાચો છે કે ભાઈ બંદૂકની ગોળી બનાવવા માટે તો ચકમક હા, પથ્થર મતલબ બનાવવા આપકા એક માર્ક ચલા હા, ગયા ચલા ગયા. તો ચલો એની તો અંદર તમને જે- ખોટું પૂછ્યું છે ખોટો ખોટું ઓપ્શન પૂછ્યું. કયો છે ભાઈ તો એની અંદર હકીકતમાં જેમાં લેન્થેનેટ ધાતુ હોય પ્લસ છે આયન અને મેગ્નેશિયમ નું મિશ્રણ હોય આ. ઓકે તો એની અંદર બે વસ્તુ તો કન્ફર્મ થઈ ગઈ કે ભાઈ લેન્થેનેટ છે એની અંદર હાજર છે ઓકે પ્લસ છે આયન છે એ હાજર છે હાજર પ્લસ છે. મેગ્નેશિયમ આધારિત છે ખનિજ છે મિશ્ર ધાતુ એટલે આ બે વસ્તુ પ્લસ છે તમે કીધું એ પ્રમાણે કે આ તો બંદૂકની ગોળી બનાવવા માટે બંદૂકની કેવું ગોળી છે તો છે. વપરાય તો ખોટું. ત્રણ છે એ ભંજનમાં- સાચા ઓકે જ્યારે પેટ્રોલિયમના વિભંજનમાં એનો ઉપયોગ છે એ થતો નથી બરોબર એટલે હા. પેટ્રોલિયમ નું વજન કાંઈ આપણે હા. કરવાનું નથી એટલે અહીં આવશે ઓપ્શન સી સી આવશે આન્સર બાકી ચલો ત્રણ છે કેવા હતા ફરીથી ભાઈ રીનીટ ની અંદર અથવા તો નીટ માં જો તમારે જોડાવું છે તો નીચેના નંબર ઉપર કોન્ટેક્ટ કરી વધુ માહિતી તમે મેળવી શકો છો આવી જ રીતે જેમ ઓનલાઈન ભણે છે સાહેબ એવી જ રીતે ઓફલાઈન Offline. અહીં આપણા સેન્ટર ઉપર એ પણ રંગીલા રાજકોટની રાજકોટમાં અંદર. ઓકે બીજે ક્યાંય નહીં રંગીલા રાજકોટમાં ભણવા માટે ચલો નેક્સ્ટ કયા પદાર્થનું જલીય દ્રાવણ રંગવિહીન છે રંગવિહીન છે આપણને કલર વગરનું કીધું છે ઝિંક સલ્ફેટ કોપર સલ્ફેટ મેંગેનીઝ સલ્ફર કે આ નિકલ સલ્ફેટ નિકલ સલ્ફેટ હવે રંગવિહીન કીધું કેમેસ્ટ્રી ચલો ભાઈ, બને colour- ત્યાં સુધી કેવું હોય રંગીન રંગવાળું હોય જોઈએ, હા. પણ આની અંદર અમુક પદાર્થો એવા આપણને મળવાના કે ભાઈ એની અંદર જે કેવા હોય કાંઈ રંગ નથી એમ. તો ઉડી ગયો હશે મતલબ કોઈ પણ માં છે રંગ હોવાનું કારણ શું હોય પેલા ઈ આપણને ખબર હોય ને તો બાકી બધી વસ્તુ ક્લિયર થઈ જાય ઓકે તો કે રંગ હોવાનું કારણ શું છે તો કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે પ્લસ છે એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન શું કરતા હોય જમ્પ મારતા હોય જમ્પ અને પ્લસ છે આજુબાજુમાં લિગેન્ડ હોવો જોઈએ હમ. તો જ એની અંદર આવું બધું પોસિબલ છે બાકી પોસિબલ નથી. નથી તામાં આપણે છે ઈ જોવાનું કે જુદા જુદા આયન ની અંદર શેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને શેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી નથી. તો કે કોપર છે એમાં કેવા ફોર્મમાં તો કે Cu છે એ +2 ના 2. ફોર્મમાં છે પછી Mn છે આની અંદર એ કેવા છે +2 ના ફોર્મમાં નિકલ પણ છે એ કેવા છે +2 ના ફોર્મમાં છે અને અને zinc કઈ? Zn છે એ પણ કેવા છે +2 +2 ના ફોર્મમાં છે આ બધાની અંદર તો ઇલેક્ટ્રોન રચના ખબર છે બાકી બધી વસ્તુ ક્લિયર થઈ જાય કે 29 નંબરનું છે એ શું છે આપણી પાસે તત્વ છે હમ. 29 નંબરનું તત્વ એટલે ઇલેક્ટ્રોન રચના છે કેવી થશે તો કે આર્ગોન હમ. 3d10 3d10 અને 4s1 વાંધો નહીં. હા 3d 3D 10. 10 અને 4s1 One. આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચનાથી જોવા મળશે Okay. ધારો કે બે ઇલેક્ટ્રોન છે એ દૂર થાય તો એક ઇલેક્ટ્રોન આમાંથી દૂર થશે હમ. એક ઇલેક્ટ્રોન અને એક આમાંથી દૂર એટલે ન્યા છતાં પણ નવ. 3d છે કેવા વધશે 9 9. 9 વધશેનો મતલબ શું થયું કે ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હશે હાજર હશે અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર એનો મતલબ કે આ રંગીન છે પદાર્થ હમ. એ જ રીતે છે આપણે શેની અંદર જોઈએ તો કે Mn ની અંદર મેંગેનીઝ છે એ 25 નંબરનું તત્વ તો કે આર્ગોન 3d5 અને 4s2 2. તો કે આની અંદરથી બે ઇલેક્ટ્રોન છે એ દૂર કરી નાખો તો 4s બે ઇલેક્ટ્રોન દૂર કરી નાખો 5 તો ઇલેક્ટ્રોન છે એ એમાં વધશે અયુગ્મિત જ આવશે. એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એ આવશે પણ કે રંગીન નિકલ મિજાજ વાળા જ છે હા તો કે નિકલ છે 28 નંબરનું 28 તત્વ નંબર. તો કે એની અંદર તો કે આર્ગોન 3d8 અને 4s2 તો
તો એમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરશો તો પણ છે કેટલા વધશે 8. એમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન હાજર હશે કારણ કે 5 અને +3 ઝિંક માં આવશે. ઝિંક ની અંદર નહીં આવે કારણ કે ચલો ત્યાર પછી નેક્સ્ટ MCQ Next. EDTA પરનો વીજભાર કેટલો છે -4 -6 4 કે 0 0. તો કે એની અંદર થી તમને EDTA આપ્યું તો કે EDTA નું ફૂલ ફોર્મ ઘણી વખત ચી પૂછાય તો કે EDTA શું છે તો કે ઇથિલિન ઇથિલિન ડાયએમાઇન ડાયએમાઇન. ટેટ્રા એસિટેટ. ચલો ટેટ્રા એટલે 4. ચલો શું આવશે -4 -6 4 કે 0 જો -4. જો કોઈ વસ્તુ ખ્યાલ ન હોય તો એ રીતે થાય કે ભાઈ ટેટ્રા એસિટેટ આયન આપ્યો એટલે કે COO માઇનસ ગ્રુપ એમાં હાજર હશે. હા. હવે 4 આપ્યા એનો મતલબ શું થઈ ગયો ભાઈ 4 જે COO નેગેટિવ વીજભાર છે. અને જો એનું સ્ટ્રક્ચર એ બનાવવું હોય તો કે CH2 સિંગલ બોન્ડ CH2 તો કે N CH2 COO માઇનસ CH2 COO માઇનસ ચાર CH2 વખત આવશે. COO માઇનસ અને CH2 COO માઇનસ તો એક વીજભાર છે આ 2 થઈ ગયા 3 થઈ ગયા ને 4 થઈ ગયા. ઓકે તો ઓપ્શન A. ચલો નેક્સ્ટ અનુચુંબકીય પદાર્થોની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય નીચેનામાંથી કયા સમીકરણ વડે શોધી શકાય છે સાહેબ? પાછો આપણે એનો જ પ્રશ્ન N આવ્યો. plus બસ એ 2 પ્રશ્ન આવી ગયો હા ઓકે તો Per magneton કરેક્ટ મળ્યો. આન્સર આવશે ઓપ્શન B. ચલો નેક્સ્ટ ટેટ્રાઓક્સો મેગ્નેટ 7 સંકીર્ણ આયનમાં કયું સંકરણ થાય છે? થાય D3S sp3 dsp2 કે none of these? તો આની અંદર જે તમને શું આપ્યું તો કે ટેટ્રા ઓક્સો મેંગેનેટ તો એનો પેલા સ્ટ્રક્ચર થી ખબર હોવી જોઈએ તો કે ટેટ્રા ઓક્સો મેંગેનેટ છે એટલે શું થાય તો કે MnO4 માઇનસ આયન ની વાત કરી જે આપણે પોટેશિયમ પર મેંગેનેટ કહીને તો હા. એનું જ જે આયનીય સ્ટ્રક્ચર છે એને શું આપ્યું MnO4 માઇનસ છે આપ્યું. પણ એની અંદર એમ કીધું કે ભાઈ મેંગેનેટ છે એની અંદર ઓક્સિડેશન અવસ્થા કેટલી છે +7 છે તો કઈ રીતે મળે એ પણ છે આપણને ખબર કે ભાઈ આ 4 ઓક્સિજન તો એકના જે -2 હોય તો 4 ના કેટલા હોય -8 માંથી એક તો બતાવે જ છે પહેલેથી ઉપર હા. એનો મતલબ કે આ -7 થઈ ગયા તો Mn ઉપર કેટલા હોય +7 હોય તો Mn ની ઇલેક્ટ્રોન રચના જો તો બાકી બધી વસ્તુ કેવી થઈ જાય ક્લિયર Clear થઈ જશે. તો કે Mn 25 નંબરનું તત્વ છે તો ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે આર્ગોન આર્ગોન 3d 5 5 અને 4s અને 4s2 અને 2. તો કે 7 છે હમ. એટલે 7 એ 7 ઇલેક્ટ્રોન દૂર થઈ જશે 2 ઇલેક્ટ્રોન આમાંથી દૂર થઈ જશે 5 ઇલેક્ટ્રોન ડી આમાંથી કક્ષામાંથી દૂર ઇલેક્ટ્રોન થઈ કેવા થઈ જશે. જશે દૂર તો તો Mn જો +7 હોય તો ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ આર્ગોન જેવી આર્ગોન થઈ જશે 3d એ 0 થઈ જશે અને 4s 4s એ કેવી થઈ જશે 0 આના પછી 4p આવશે એમાં તો એક ઇલેક્ટ્રોન નથી તો બધી કક્ષાઓ કેવી હશે ખાલી હશે આપણે તો કે આમાં સંકરણ કયું નક્કી કરવું તો કે જ્યારે જે લિગેન્ડ એટલે કે આ ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને શું કરશે દાન કરશે ત્યારે એમાંથી હાજર જે મેંગેનીઝની ખાલી કક્ષકો છે એનો શું કરશે ઉપયોગ કરશે તો પહેલા હંમેશા ઇલેક્ટ્રોન છે ઊંડના નિયમ પ્રમાણે શેમાં આવે તો કે જેમાં ઉર્જા ઓછી હોય એમાં ઇલેક્ટ્રોન પહેલા ભરાશે બાકી પહેલા પછી ભરાશે. બાકીની કક્ષામાં ભરાશે તો કે એના માટે આપણે આણવીય ચિતાર છે એ ભીણા હોય કે ભાઈ 1s 2s 2p 3s 3p 3p 3d 3d 4s 4p 4p 4d અને 4f Four. આટલી તો ઘણી થઈ ગઈ આટલી તો વાંચો તો કે ઇલેક્ટ્રોન પેલા સૌપ્રથમ 4s માં આવશે પછી 2s માં આવશે પછી 2p 3s માં આવશે પછી 3p 4s પછી છે આપણને શું મળે 3d અને 4p એનો મતલબ એ કે પહેલા ઇલેક્ટ્રોન આ ત્રણ કક્ષામાંથી પહેલા ઇલેક્ટ્રોન શેમાં ભરાશે તો કે પહેલા ભરાશે 4s 4s યસ બાળકો જે ભૂલ કેવી કરતા હોય કે ભાઈ પહેલા છે 3d છે તો એમાં ઇલેક્ટ્રોન ભરી દો હા પણ હકીકતમાં એમાં ઇલેક્ટ્રોન ભરવાના હોતા નથી પણ પહેલા ઇલેક્ટ્રોન છે 4s માં ભરાય અને પછી જે ભરાશે 3d 3d માં આ બધાય છે બે બે ઇલેક્ટ્રોન લઈને આવ્યા હોય તો ડી કક્ષા ડી કક્ષા ટોટલ છે કેટલી છે તો કે 5 છે પછી એક છે s છે S અને p અને 3 ત્રણ છે એ કેવી છે p p છે આ થઈ ગઈ 3d આ થઈ ગઈ 4s અને આ થઈ ગઈ 4p એટલે નિયમ અનુસાર પહેલા ઇલેક્ટ્રોન શેમાં આવશે 4s માં આવશે. 4s માં આવશે એટલે પહેલા છે ઓક્સિજનના બે ઇલેક્ટ્રોન આમાં બે આવશે આવે પછી છે બાકીની ડી કક્ષામાં આવશે કારણ કે ટોટલ આપણી પાસે ઓક્સિજન કેટલા છે 4 છે ચાર. એક ઓક્સિજન આમાં ઇલેક્ટ્રોન મૂકશે બાકીના 3 આમાં આમાં મૂકશે એટલે હકીકતમાં જે સંકરણ છે એ આપણને કેવું મળશે D3 અને S મળશે ઓકે એ ઓપ્શન D3S સંકરણ છે આની એટલે અંદર 3d અને કક્ષક અપવાદરૂપ ભરાશે case અને એક s કક્ષક ભરાશે અપવાદરૂપ એટલે case છે. ઓપ્શન એ એ આવશે ચલો નેક્સ્ટ જ્યારે 20 20 એટલે કે ઇથેન 1 અને 2 ડાઈ
એમાઇન કોપર 2 સલ્ફેટને પાણીમાં દ્રવ્ય કરતા કેટલા આયનો ઉત્પન્ન થાય તે જણાવો 1 2 3 4 તો એના માટે તો પહેલા આપણને શું ખબર હોવી જોઈએ, સ્ટ્રક્ચર છે એ ખબર હોવી જોઈએ. તો કે બીસ ઇથેન 1 ડાય એમાઇન છે કોપર 2 સલ્ફેટનું છે એ સ્ટ્રક્ચર અથવા તો એનું અણુસૂત્ર શું થાય તો એ પહેલા જોઈ લઈએ. તો કે કોપર મધ્યસ્થ પરમાણુ તરીકે તમારી પાસે શું હશે, કોપર હશે. પ્લસ તમને આપ્યું છે બીસ ઇથેન 1 ડાય એમાઇન, એટલે કે ઇથેન 1 ડાય એમાઇન માટે આપણે સ્મોલ છે એ શું યુઝ કરીએ તો કે EN નો યુઝ કરીએ સંજ્ઞા માટે. પ્લસ બીસ આપ્યું, બીસ નો મતલબ કે 2 છે. બાકીના ભાગમાં શું છે, સલ્ફેટ એટલે કે SO4 છે. હવે SO4 ઉપર છે એ -2 ચાર્જ હોય તો આના ઉપર +2 ચાર્જ હોય. અને બહારના ભાગમાં જે આયનો છે એ જોડાયેલા હોય એ આયનીકરણ પામે. જ્યારે પાણીમાં તમે ઓગાળશો ને SO4 -2 એક છૂટો પડશે અને આખે આખું સંકીર્ણ છે એ છૂટો પડશે. એટલે ટોટલ આપણને કેટલા આયનો જોવા મળશે, 2 આયનો જોવા મળશે. એટલે અંદર આન્સર કેટલો આવશે, ઓપ્શન સી. સી આન્સર આવશે. ચલો નેક્સ્ટ, હેલો આલ્કેન કાર્બન અને હેલોજન ની વચ્ચે ખાલી જગ્યા બંધ હોય. હેલો આલ્કેન માં કાર્બન અને હેલોજન વચ્ચે તો સાહેબ સહસંયોજક જ આવે ને. સહસંયોજક આવે પણ આની અંદર પછી ઓપ્શન એ જોવાના કે ભાઈ ખાલી સહસંયોજક બંધ નથી. તો કે આયનીય છે, સહસંયોજક છે, હાઇડ્રોજન છે કે ધ્રુવીય બંધ છે. તો આપણને ખબર કે ભાઈ જ્યારે જે બે પરમાણુ વચ્ચે છે કેવા બનતા હોય તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય ત્યારે આપણે સહસંયોજક બંધ લખીએ. પણ જ્યારે હેલો આલ્કેન એટલે કે ભાઈ કોઈ તમારી પાસે શું છે, આલ્કેન છે એની સાથે કોઈ હેલોજન છે જોડાયેલો. ધારો કે મિથાઇલ સમૂહ છે CH3 પ્લસ છે શું આવશે આ બાજુના ભાગમાં કોઈ પણ હેલોજન છે એટલે કે હેલોજનની નેગેટિવિટી ખૂબ જ કેવી હોય, વધારે હોય અને કાર્બનની છે નેગેટિવ કેવી હોય, ઓછી. તો બે વચ્ચે જે સહસંયોજક બંધ છે ખરા પણ એ છે બંધ કેવો કહેવાશે, ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. એટલે આના ઉપરથી પાર્શિયલી નેગેટિવ ચાર્જ આવશે, પાર્શિયલી પોઝિટિવ. આની વચ્ચે કે યુગ્મ છે એ હેલોજન તરફ ખેંચાયેલું રહેશે. એટલે ધ્રુવીય સહસંયોજક બંધ છે આની અંદર જોવા મળે. ઓકે, તો ઓપ્શન ડી બરોબર, હેલો કાર્બન કીધું છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ, નીચેનામાં કિરાલ અસમમિત અણુ ક્યાં છે? આ તો સાહેબ તમને આવી જાય. ઓકે, ટેરેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનોલ, 2 ક્લોરોપેન્ટેન, 3 ક્લોરોપેન્ટેન. તમને જે એક બાજુના ભાગમાં સ્ટ્રક્ચર છે એ બનાવી દી, તમારે છે નક્કી કરવાનું છે કે એમાંથી કયું છે એ સાચું હશે ને કયું ખોટું હશે. ચાલો, પ્રોપેન્ટોલ. તો કે પ્રોપેન્ટોલ નું સૂત્ર કેવું થાય તો કે ભાઈ CH3 CH2 અને CH3 અને આ બાજુના ભાગમાં શું આવશે, OH. એટલે પ્રોપેન્ટોલ થઈ ગયું. આવી જ વસ્તુ છે એ બ્યુટેન્ટોલ માં જોવાની છે. એટલે CH3 CH OH CH2 અને CH3. પછી તમને અહીં પૂછે 2 ક્લોરોપેન્ટેન એટલે કે 5 કાર્બન છે એટલે કે CH3 CH Cl CH2 અને CH3. પછી 3 ક્લોરોપેન્ટેન આપ્યું એટલે કે ભાઈ CH3 CH2 CH Cl CH2 CH3. સાહેબ આમાં બીજું કાંઈ નથી, એવું ગોતવાનું છે આપણે કે જે કાર્બન પાસે છે ને બધાય ક્રિયાશીલ સમૂહ કેવા હોવા જોઈએ, અલગ હોય. ચારે ચાર ક્રિયાશીલ સમૂહ કેવા હોવા જોઈએ, અલગ હોય, સરખા ન હોવા જોઈએ. એને ગોતવાના વાત છે. એટલે એવા અસમમિત અણુ કહેવાશે. ધારો કે આ કાર્બનની વાત કરીએ, આ કાર્બનની આજુબાજુ એક બાજુ ભાગમાં હાઇડ્રોજન છે, એક બાજુ હોય છે, પણ બે બાજુ તો CH3 છે ને. એનો મતલબ કે ચારે ચાર ક્રિયાશીલ સમૂહ સરખા નથી. તો કે આની અંદર તો કે એક બાજુ હાઇડ્રોજન છે, એક બાજુ OH છે, એક બાજુ મિથાઇલ છે અને એક બાજુ ઇથાઇલ છે. એનો મતલબ કે ભાઈ આ જે આપણી પાસે કાર્બન છે કેવો છે, કિરાલ કાર્બન છે. એ રીતે આગળના ભાગમાં છે તો કે આની અંદર છે એક બાજુના ભાગમાં મિથાઇલ છે, પછી ક્લોરીન છે અને એક બાજુ હાઇડ્રોજન છે અને આ બાજુના ભાગમાં પ્રોપાઇલ છે. એનો મતલબ કે આ પણ છે કેવા થઈ ગયા, કિરાલ સમમિત છે. આની અંદર તો કે બે બાજુના ભાગમાં ઇથાઇલ ગ્રુપ છે. એનો મતલબ કે આમાંથી ક્રિયાશીલ સમૂહ સરખા છે. ઓકે, મતલબ આવશે બીજું અને ત્રીજું. ઓકે, તો ઓપ્શન ડી આવશે, એ કરેક્ટ આન્સર આવશે. ચલો ભાઈ, ફરીથી બેચ માટે જોડાવું છે, પછી એ રિનીટ હોય કે નીટ માટે હોય તો નીચે આપેલ નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરવો. નીચે આપેલી પ્રક્રિયામાં x અને y આપેલામાંથી કયા હશે? ચલો ભાઈ, x અને y એક સમીકરણ આપ્યું છે, એમાં x અને y ગોતવાના છે. સાહેબ આ છે ક્વેશ્ચન છે ને બાળકોને સામે આવે ને એટલે બધા ટીક કરી જ નાખે. એનું કારણ શું છે, એક્ઝામ ની અંદર એટલી વખત છે આ પ્રક્રિયાઓ છે અત્યાર સુધીમાં લખાણી છે, તો એ લોકોએ પેપર ભર્યા છે એમાં એટલી વખત લખાણી જોઈ લે ને કે CuCl2 છે, Cu2Cl2 છે એટલે યાદ આવી જાય કે આ પ્રક્રિયા કઈ છે તો કે સેન્ડમેર પ્રક્રિયા છે. આ પ્રક્રિયા છે સેન્ડમેર છે. પહેલી પ્રક્રિયા સેન્ડમેર થઈ ગઈ.
જો સેવન્મેર પ્રક્રિયાની અંદર HCl અને Cl2 તમને આપ્યું એનો મતલબ કે ક્લોરિનેશન થાય, ક્લોરીન ઉમેરાય છે. તો આ ભાગમાંથી જે N2 અને Cl ને કેવા કરી નાખો, દૂર કરી નાખો. એટલે પહેલી વસ્તુ છે એ કેવી બનશે તો કે આ બેન્ઝીન આવી જશે, બેન્ઝીનનું ચક્કરડું પ્લસ છે એના ઉપર શું આવી જાય, Cl. એટલે એમાંથી બને હા, ક્લોરોબેન્ઝીન. ઓકે, એટલે C2H5Cl C6 સોરી H5Cl. Cl એટલે પહેલી વસ્તુ શું આવી, ચલો બે ક્લોરોબેન્ઝીન ઓપ્શન થઈ ગયા અહીંયા. હા, બે આ બે option. નીકળી બાકી તો કેવા થઈ ગયા, કેન્સલ થઈ ગયા. કેન્સલ થઈ ગયા. ધારો કે બ્રોમીન આપ્યો, Br2 આપ્યો તો બ્રોમિનેશન થાય, બ્રોમિનેશન તો બ્રોમોબેન્ઝીન આપણને મળે. એટલે આયોડિન હોય તો આયોડિનેશન થાય. ચલો હવે ક્લોરોબેન્ઝીન છે એની પ્રક્રિયા છે પાછી કોની કઈ સાથે કરી, સોડિયમ કે હાઇડ્રોક્સાઇડ સાથે. સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં પ્રબળ OH છે એ માઇનસ હોય. આ માઇનસ OH છે એ કેવા છે, ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરશે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે કામ કરે. તો આ છે શું કરશે, કાર્બન ઉપર એટેક કરશે અને ક્લોરીનને દૂર કરી દેશે. એ સોડિયમ સાથે મીઠા પ્રમાણે નીકળી જશે હા, અને ત્યાં બની જશે ફિનોલ. તો ફિનોલ. OH એટલે ફિનોલ જ હા, કહેવાય. ફિનોલ 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 છે. ઓકે, ચાલો તો ઓપ્શન C. તો ઓપ્શન આમાં કયો આવી જશે, C ઓપ્શન ઇઝ કરેક્ટ. ચલો નેક્સ્ટ. પ્રોપેનના કુલ કેટલા ડાયક્લોરો બંધારણીય સંઘટકો શક્ય બને? શક્ય બને. પ્રોપેન કેટલા કાર્બન છે ભાઈ? 3 કાર્બન અને છે. એમાં પાછા ડાયક્લોરો, ડાયક્લોરો બે એટલે વખત બે છે શું કરવાના, ક્લોરીન છે. ક્લોરીન એડ કરવાના છે. ઓકે, તો એક પછી એક સ્ટ્રક્ચર જે બનાવતા જઈએ, હા. જોઈ લો. તો કે CH3 CH2 અને CH3 આ તો આપણને શું મળ્યું, પ્રોપેન. પ્રોપેન મળ્યું. હવે બે ક્લોરીન શેડ કરીને અલગ અલગ શું બનાવવાના છે, સ્ટ્રક્ચર બનાવવાના. બનાવવાના. તો એવું બની શકે કે ભાઈ આમાંથી બે હાઇડ્રોજન દૂર કરી નાખો, ત્યાં શું હા, જોડી દો, ત્યાં ક્લોરીન ક્લોરીન જોડાય. અથવા તો વચ્ચેના વચ્ચેના ઉપર ભાગમાં જોડાય. છેલ્લામાં તો જે પેલા જેવું થઈ જશે. હા, એટલે બે એ બે તો સ્ટ્રક્ચર તો આપણને જે એક જ કાર્બન ઉપર મળશે. એટલે કે CH આ એક ક્લોરીન છે, આ બીજો ક્લોરીન, બાકીની બધી વસ્તુ એઝ ઇટ ઇઝ એમ મૂકી It is. તો થઈ ગયું પેલું સ્ટ્રક્ચર થઈ Okay. ગયું. બીજું સ્ટ્રક્ચર એવું બે બનાવે કે બીજા ઉપર ભાઈ આવે. વચ્ચેના ઉપર થી મૂકી દી કે ભાઈ CH3 C Cl 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 અને CH3. આવું સ્ટ્રક્ચર બને. અને પછી પેલા ને બીજા હા, ઉપર પેલા ને તો- બીજા ઉપર થી મૂકી શકાય, એવું કારણ કરી કે શકાય ને. ત્રીજા ઉપર મૂકીએ તો નંબર તો આ બાજુથી આપવાના હા, થશે. CH2 જે એક બાજુના ભાગમાં Cl CH2 અને Cl. આવું કરી શકાય. એવું કરી શકાય, પેલા ને અહીંયા- છેલ્લા ઉપર મૂકી શકાય. હા, ક્લોરીન પેલા અને અને છેલ્લા ઉપર પેલા ને છેલ્લા ઉપર મૂકી શકાય. એટલે કે CH2 Cl. CH2 CH2 અને Cl. તો આ તો ચાર total છે એ શું કરી શકાય, ચાર ઘટકો છે એ બંધારણીય સમઘટકો મળે. મળે. આ બે છે એને શું કહેવાય, તો કે આ છે જેમિનલ છે. જેમિનલ એટલે એક જ કાર્બન ઉપર છે હાજર હોય. ઓકે, તો આ પણ છે કેવું એ છે, geminal જેમિનલ જ છે. કહેવાશે. બાકીના બે છે કેવા છે, તો કે વિસિનલ છે. ઓકે, ચલો ભાઈ આ પણ યાદ રાખવું હા, કારણ એ કે આમાં એમ સમઘટકોમાં પણ એવું પૂછી પૂછીએ શકે કે જેમિનલ સમઘટકો અને કેટલા છે ને વિસિનલ. વેસિનલ આ બે કેટલા વસ્તુને છે. ધ્યાન ચલો રાખવું. અહીં આવશે ઓપ્શન એ, સાહેબ ટીક કરી દેજો. ઓપ્શન એ એ. 4 સમઘટકો મળે. મળશે. ચલો નેક્સ્ટ. પ્રોપેન 1 ઓલ ની સરખામણીમાં પ્રોપેન 2 ઓલ નું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા હોય હમ. ઓછું, વધારે, સમાન કે બમણું? તો બે ની અંદર જે આપણને One આપ્યું all, કે પ્રોપેન two 1 ઓલ એટલે કે ભાઈ CH3 CH2 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 અને OH OH. બીજી વસ્તુ આપણને આપી છે CH3 CH OH OH અને CH3. તો આ જે આપણને આલ્કોહોલ આપ્યો છે કેવો છે, પ્રાથમિક છે. હા, આ કેવો છે, દ્વિતીય. સેકન્ડરી. તો કે પ્રાથમિક કરતા દ્વિતીયક છે એનું ઉત્કલન બિંદુ કેવું હોય, ઓછું હોય. ઓછું. જેમ જેમ શાખાઓ વધે, તો કે આ બાજુના ભાગમાં બે શાખાઓ, આના માટે જે આ પેલો કાર્બન તો બે બાજુના ભાગમાં શું છે, શાખાઓ છે. આમાં એક સરળ શૃંખલા છે, હા. આ ઉપમા છે શાખી. એટલે આ વસ્તુને આ રીતે લખી શકાય કે ભાઈ CH3 છે, CH છે, CH3 છે અને OH. છે. તો આમાં બે શાખાઓ મળી આપણને. હમ. અને આમાંથી માત્ર કેવી જોવા મળી, એક એક જ શાખા છે જોવા જોવા મળે. મળે. તો પ્રાથમિક કરતા દ્વિતીયક છે એનું ઉત્કલન બિંદુ કેવું હોય, હંમેશા ઓછું હોય. તો ઓપ્શન એ. ચલો નેક્સ્ટ. નીચેની પ્રક્રિયાની નિપજ. હમ. કે CH3 CH ડબલ બોન્ડ CH2 પછી તમને આપ્યું છે BH3 ટ્વાઇસ બોરોન હાઇડ્રાઇડ તમને જે આપ્યું આપેલું છે. અને જો તમને જે નક્કી થયું છે. BH3 કોઈ પણ જગ્યાએ દેખાય ને એનો મતલબ કે આ એક જ પ્રક્રિયા છે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા છે. હાઇડ્રોબોરેશન. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા છે. અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા હોય ને સાહેબ એટલે પ્રાથમિક આલ્કોહોલ જ આપણને મળે. તો Okay. એવું જોવું પડે કે આની અંદર એક કરતા વધારે પ્રાથમિક આલ્કોહોલ હોઈ શકે, પણ સાથે સાથે જોઈ લેવાનું કે ટોટલ કાર્બનની સંખ્યા કેટલી છે, તો કે ત્રણ. 3.
એટલે કે 3 કાર્બન વાળો પ્રાથમિક આપણને શું મળે આલ્કોહોલ મળે. Alcohol. તો એવી તો પોસિબિલિટી કઈ છે કે પ્રોપેન 1 ઓલ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ તો એ પણ નહીં હોઈ શકે કારણ કે એની અંદર બ્રાન્ચ આઇસોપ્રોપાઇલમાં તો હા બ્રાન્ચ આવશે. બ્યુટેન 2 ઓલ તો એ તો દ્વિતીયક થઈ ગયો. 4 થઈ ગયો ને આમાં 2 ઇથેનોલ તો 2 જ કાર્બન તો 3 કાર્બન છે. એટલે 3 કાર્બન વાળો એક જ આવશે ભાઈ એક જ આવશે. પ્રોપેન Propan, 1 ઓલ. ચલો તેરેનાલ એમ બ્યુટેનાલ પેન્ટેન 1 ઓલ બ્યુટેન 2 ઓલ અને બ્યુટેનના ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ આપણને ચડતો કીધો છે ક્રમ ભાઈ. છે ઈ જોવાનો. તો કે પહેલા એક વસ્તુ છે એ ખાસ નોંધ કરવાની કે કાર્બનની સંખ્યા જેમ વધે ને ઉત્કલન બિંદુનું વધે. ઓકે કાર્બનની સંખ્યા જેમ વધે ને ઉત્કલન બિંદુનું કેવું હોય વધારે વધે. હોય. તો સ્વાભાવિક છે કે ભાઈ એની અંદરથી 3 છે એ તો એવા છે કે Butane બ્યુટેન છે, એટલે 4 ચાર કાર્બન carbon વાળા. આપ્યા છે. તો એક વસ્તુ છે એ સૌથી વધારે કાર્બન વાળો છે તો કે 5 કાર્બન. તો બધાને સ્ટ્રક્ચર થી બનાવ ઓટોમેટિક ખબર પડી જાય તો કે બ્યુટેનાલ તો ક્રિયાશીલ સમૂહ કયો હાલ તો CH3 CH2 CH2 અને CHO આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ થઈ ગયો. પછી પેન્ટેન 1 ઓલ આપ્યો એટલે કે CH3 CH2 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 અને OH. પછી તમને આપ્યો બ્યુટેન 2 ઓલ આપ્યો એટલે કે CH3 CH2 CH OH OH અને CH અને CH3 3 એટલે બ્યુટેન 2 ઓલ થઈ ગયા. હા પ્લસ છે તમને શું આપ્યા બ્યુટેન ખાલી 4 કાર્બન. તો જો CH3 આમાં એક કોઈ ક્રિયાશીલ સમૂહ નથી આપ્યો તમને. ક્રિયાશીલ સમૂહ નથી આપ્યો એનો મતલબ શું કે ભાઈ એટલો બધો ધ્રુવીય અણુ નહીં હોય. હા પણ જો આની અંદર બધાની અંદર ઓક્સિજન હાજર છે એનો મતલબ શું થયો કે અણુઓ ધ્રુવીય થઈ ગયા. ધ્રુવીય. એટલે આમાં છે ઈ ઉત્કલન બિંદુ સૌથી ઓછું જોવા મળશે કારણ કે કોઈ ક્રિયાશીલ સમૂહમાં હાજર હાજર નથી નથી. અથવા તો એટલો બધો ધ્રુવીય નથી. આ ત્રણની સાપેક્ષે બ્યુટેન છે એટલો બધો ધ્રુવીય હોતો નથી. એટલે સૌથી ઓછામાં ઓછું ઉત્કલન બિંદુ જોવા જાય ને તો આપણને શેનું મળશે બ્યુટેન મળશે સૌથી ઓછામાં ઓછું. હા એના કરતા વધારે તો કે એના કરતા વધારે જે આપણી પાસે 3 પોસિબિલિટી છે. સૌથી વધારે તો આપણને ખબર પડી ગઈ 5 કાર્બન છે. જેમ કાર્બનની સંખ્યા વધે એટલે આ એટલે પેલો આ થઈ ગયો અને ચોથો ચોથો આ આ થઈ થઈ ગયો. તો એવો એક જ ઓપ્શન હા બીજા બે આપણી પાસે છે કે ભાઈ એક તો આલ્ડીહાઇડ છે અને બીજું આપણી પાસે શું છે આલ્કોહોલ. આલ્કોહોલ. આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ હાજર હોય હા જ્યારે આમાં હાઇડ્રોજન બંધ હાજર હોતો નથી. હાઇડ્રોજન બંધ હાજર હોય તો અણુ એકબીજા સાથે વધારે આકર્ષણથી જોડાયેલા હોય. તો ઉત્કલન બિંદુ કેવો હશે વધારે. આનું ઉત્કલન બિંદુ કેવો હશે ઓછું. તો આ ત્રીજા નંબર ઉપર આવી ગયો અને આ છે કયા નંબર ઉપર આવી ગયો બીજા ઉપર. સૌથી ઓછામાં ઓછું બ્યુટેન એના કરતા વધારે આવશે આલ્ડીહાઇડ એના કરતા હા એટલે ઓપ્શન સી. ચલો તો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન સી. ચલો નીચેની પ્રક્રિયામાં પ્રક્રિયક એક્સ વાય ક્યાં હશે? પ્રક્રિયા દરમિયાન છે તમારે શું જોઈએ તો કે આ OH સમૂહ છે એને તમારે શું કરવું છે સોડિયમ ફિનોક્સાઇડમાં છે કન્વર્ટ કરવું છે. પ્લસ છે આ બીજા કાર્બન ઉપર CHO સમૂહ જોઈએ. કે જો તમારે બીજા કાર્બન ઉપર CHO સમૂહ જોતો હોય ને તો એક જ પ્રક્રિયા હોય. કઈ પ્રક્રિયા હોય એને હોય તો તમારે ઉમેરવું જ પડશે. તો એને એક એક તો OH ઉમેરવું પડશે કારણ કે હા પ્લસ છે જો તમારે બીજા કાર્બન ઉપર CHO સમૂહ જોતો હોય ને તો તમારે શેનો ઉપયોગ કરવો પડે તો કે ક્લોરોફોર્મનો ઉપયોગ કરવો પડે. કે ક્લોરોફોર્મ પ્લસ છે NaOH. OH. આ બે વસ્તુનો ઉપયોગ કરો ને એટલે બીજા કાર્બન ઉપર આપણને શું મળી જાય આલ્ડીહાઇડ સમૂહ મળી જાય. ઓકે CHO મળે. હા પ્લસ છે જો આમાં ફરી વખત છે એ લોકોએ શું કર્યું કે ભાઈ OH સમૂહને ONA માં કન્વર્ટ કરી નાખ્યા. ફરી વખત એને શેમાં કન્વર્ટ કર્યા પાછું OH OH સમૂહ. માં. એનો મતલબ કે એસિડિક માધ્યમમાં જે આ પ્રક્રિયા થઈ હોય તો જ આવું બન્યું હોય કારણ કે ફરી વખત એનું શું કર્યું HCl જળ ની વિભાજન જરૂર પડશે. HCl ની જરૂરિયાત Yes. પડશે. તો એવો એક જ ઓપ્શન છે ઓપ્શન આ પ્રક્રિયાને જે બીજા નામથી ઓળખે કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. યસ કેનિઝારો પ્રક્રિયા. ગાંઠિયા પાડવાનો આવો કોનો ઝારો છે. હા ચાલો નેક્સ્ટ નીચેનામાં કયો ઉત્કલન બિંદુનો ક્રમ સાચો છે? સાચો ક્રમ. ચલો અહીં થોડીક એવી મહેનત થશે થોડીક કારણ મહેનત કે કરવી પડશે. તમને બધા ક્રિયાશીલ સમૂહ છે એ ખબર હોવી જોઈએ. જોઈએ. એ જ આપ્યા છે તો બધા. કયા કયા ક્રિયાશીલ સમૂહ છે એ પહેલા જે જોઈ લી તો કે કાર્બોક્સિલિક એસિડ છે એક તો COOH. RCOOH. Alcohol. બીજો ક્રિયાશીલ સમૂહ એક આલ્કોહોલ આપણને આપ્યો છે એટલે કે ભાઈ ROH આપ્યો. ત્રીજો આપણને આપ્યો ઇથર Ether એટલે એટલે RO R સમૂહ આપ્યો અને અને પછી વસ્તુ ketone. આપી છે કીટોન એટલે કે ભાઈ greater than C is equal to C 0. ડબલ બોન્ડ O અને હા તો કે સૌથી વધારે જો આમ ઓક્સિજન છે સૌથી વધારે ઓક્સિજન ઓક્સિજન. ઓક્સિજન છે એ વધારે અણુને શું બનાવતા હોય ધ્રુવીય બનાવતા હોય એટલે સૌથી વધારે ઉત્કલન બિંદુ છે એ આપણે શું જોવા મળે કાર્બોક્સિલિક એસિડ જોવા મળે તો કે તે ભાઈ પેલા R કાર્બોક્સિલિક COOH. પછી આની પહેલા વાત કરીએ પ્રમાણે કે ભાઈ OH સમૂહ આલ્કોહોલ ની અંદર આપણને શું જોવા મળે તો કે હાઇડ્રોજન પર એ પણ છે અણુનું શું કરતા હોય આકર્ષણમાંથી વધારો કરે એટલે આવશે બીજું આવશે આલ્કોહોલ R OH.
પછી આપણી પાસે છે ઈથર અને બીજી વસ્તુ છે કીટોન. કાર્બોક્સિલિક એસિડ કીટોન કીટોન આપણને છે. આપ્યા. તો કીટોનની અંદર જે બે બાજુના ભાગમાંથી આપણને કેવા આપ્યા તો કે આર સમૂહ આપ્યા. પ્લસ છે એની અંદર ધ્રુવીય અણુ છે એ જોવા મળે. આ એટલા બધા ધ્રુવીય હોતા નથી કે સી ડબલ ઓક્સિજન ઉપર જે પાર્શિયલી નેગેટિવ ચાર્જ હોય તો આના ઉપર કેવો હોય પાર્શિયલી Partially પોઝિટિવ positive ચાર્જ charge. એટલે આવશે કીટોન. ઓકે કીટોન અને છેલ્લે ઈથર. અને પછી આવશે આર ઓ આર. ઓકે એટલે ઓપ્શન ડી D. કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલ, કીટોન અને ઈથર. ચલો ભાઈ તો ક્રિયાશીલ સમૂહ તમને ખ્યાલ હોવી જોઈએ. ખાલી જગ્યા કેનિઝારો પ્રક્રિયા આપતું નથી. નથી ચલો કેની ભાઈ ઝારો ગાંઠિયા પ્રક્રિયા? પાડવાનો ઝારો છે એ કોણ હા. આપતું નથી. એ પ્રક્રિયા મિથાઇનાલ, બેન્ઝાલ્ડિહાઇડ, ઇથેનાલ કે ટ્રાઇમિથાઇલ એસિટાલ્ડિહાઇડ. ચલો તો કે- કોણ ભાઈ આપતું નથી? ઝારો કોણ નહીં આપે? કેની ગાંઠિયા ઝારો- નહીં ખાવા હોય હમ. બરોબર, જેને ગાંઠિયા નહીં ખાવા હોય એ ઝારો નહીં આપે. કેની ઝારો પ્રક્રિયા છે ને એ છે આલ્ડોલ સંઘનન અને કીટોલ. તો આ જે પ્રક્રિયા છે ને એનો ભાઈ છે. હમ. ઓમાં જે આપણે શેનો ઉપયોગ કરતા હોય તો મંદ NaOH નો ઉપયોગ કરતા હોય. આમાંથી આપણે શું કરવાનું સાંદ્ર NaOH નો ઉપયોગ કરવાનો. પ્લસ જે આપણી પાસે જે ક્રોસ આલ્ડોલ એ પ્રક્રિયા છે ને તો એની અંદર જે શું જોઈએ તમારે આલ્ફા હાઇડ્રોજન એમાં હાજર હોવો જોઈએ. Okay. આમાં આપણે આલ્ફા હાઇડ્રોજનની જરૂરિયાત હોતી નથી. તો કે આલ્ફા હાઇડ્રોજન ન હોય એવી પ્રક્રિયા છે એ બધા કોણ આપશે? કેની ઝારો પ્રક્રિયા આપશે? તો કે મિથેનાલ. એટલે કે ભાઈ મિથેનાલ તમને આપ્યો એટલે COOH એટલે HCHO હમ. પ્લસ છે બીજી વસ્તુ તમને કઈ આપી ઇથેનાલ આપી છે એટલે કે ભાઈ CH3COOH આપ્યો છે. હમ. પ્લસ છે તમને શું આપ્યું બેન્ઝાલ્ડિહાઇડ આપ્યું એટલે કે બેન્ઝીન ઉપર છે એ શું આપ્યું CHO હોય. CHO હમ. પછી ટ્રાઇમિથાઇલ ટ્રાઇમિથાઇલ એસિટાલ્ડિહાઇડ. એસિટાલ્ડિહાઇડ આપ્યું એટલે કે CH3 અને COO અને H. આલ્ફા હાઇડ્રોજન નહીં હોય એ બધા છે એ શું કરશે પ્રક્રિયા આપશે જેમાં હશે એ નહીં આપે. ઓકે. કે જો આની અંદર છે એ શું છે આલ્ફા હાઇડ્રોજન છે હમ. પ્લસ આની અંદર આલ્ફા હાઇડ્રોજન જો છે. આ જે કાર્બન છે એના પછીનો કાર્બન તો અહીંયા તો કેવો બંધ આવશે ત્રિબંધ આવશે હા. એટલે કાર્બન ઉપર એક હાઇડ્રોજન હશે નહીં. નહીં તો આમાં આલ્ફા હાઇડ્રોજન નથી હમ. આની અંદર આલ્ફા હાઇડ્રોજન નથી નથી. આમાં આલ્ફા હાઇડ્રોજન નથી કારણ કે ક્રિયાશીલ સમૂહ ને આ જે કાર્બન છે એની પાસે હાઇડ્રોજન હોવો જોઈએ એની પાસે હા, નથી હાઇડ્રોજન નથી. તો કે આની પાસે હાઇડ્રોજન તો કે આ છે. છે જો એની અંદર છે આલ્ફા હાઇડ્રોજન હાજર હોય એનો મતલબ કે પ્રક્રિયા આપતો નથી. નથી. કેની ઝારો પ્રક્રિયા છે શેના માટે કે જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોવો જોઈએ આલ્ફા હાઇડ્રોજન નથી તો પ્રક્રિયા આપશે ઓકે. તો આમાં છે તો એ આપશે નહીં. મતલબ તેરે નાલ હમ. ઇથે ઇથેનોલ. નાલ છે એ કેની જારો પ્રક્રિયા આપશે નહીં. નહીં. ચલો ભાઈ ડિવાઇનમાં જો તમારે ઓફલાઈન ભણવું છે આવી જ રીતે જેમ તમે અત્યારે ઓનલાઈન ભણી રહ્યા છો તો અહીંયા આવી જાજો HP પેટ્રોલ પંપ બાપા સીતારામ ચોક રૈયા રોડ રાજકોટ એટલે વધારે પંપની inquiry માટે બાજુમાં છે બરોબર HP પંપે જવાનું નથી. ચલો નેક્સ્ટ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં બનતા નથી? નથી કાર્બોક્સિલિક એસિડ નથી બનાવવાના આપણે હમ. શેમાંથી બને એ મહત્વનું એના કરતા જે શું નથી બનતું એ મહત્વનું છે અત્યારે આપણા કેસમાં ઓકે. તો કે આલ્કાઇલ બેન્ઝીન નું જે આપણે શું કરવાનું છે ઓક્સિડેશન કરવાનું. આલ્કાઇલ બેન્ઝીન એટલે તો કે બેન્ઝીન ઉપરથી શું હાજર હોય CH3 અથવા તો કોઈ પણ સમૂહ છે હાજર હોય ઓકે આલ્કાઇલ આલ્કાઇલ સમૂહ હાજર હોવો જોઈએ. ધારો કે આલ્કાઇલ સમૂહ છે હાજર છે અથવા તો CH3 મિથાઇલ ગ્રુપ જે કોઈ પણ જગ્યાએ હાજર હોય તેનું ઓક્સિડેશન કરો. કોઈ પણ ઓક્સિડેશન કરવાથી નથી થતું પણ જેમાં પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરો જેમ કે KMnO4 નો ઉપયોગ કરીએ કઈ એસિડિક માધ્યમ છે આપણી પાસે હોય તો પ્રક્રિયા દરમિયાન છે કાર્બોક્સિલિક એસિડ આપે ઓકે તો એનો મતલબ કે COOH થાય. તો COOH માં કન્વર્ટ થઈ જાય હમ. એનો મતલબ કે પહેલામાંથી તો પ્રક્રિયા આપણને મળે છે. કાર્બોક્સિલિક એસિડ આપણને પહેલામાંથી મળે. હમ. બીજી વસ્તુ આપણને આપી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી તો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે શું હોય તો કે CH3CHO ની પ્રક્રિયા કરાવી દો તો કે CH3 C ડબલ બોન્ડ O અને H. H તમને આપ્યો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે કે R Mg અને X આના ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ હોય આના ઉપર પાર્શિયલી નેગેટિવ. નેગેટિવ ચાર્જ. આલ્કાઇલ સમૂહ જે છે એની ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ હોય તો ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરે તો આ છે શું કરશે કાર્બન ઉપર એટેક ઓક્સિજન છે એમાંથી બંધ તોડીને શું કરી નાખશે માઇનસ થઈ ચાર્જ. જશે. તો પ્રક્રિયા દરમિયાન શું આપણને આપે તો કે CH3 સમૂહ હમ. CH ઓક્સિજન ઉપર છે કેવો ચાર્જ આવશે માઇનસ કારણ કે એને એક બંધ શું કર્યો પોતાની તરફ ખેંચી લીધો. ખેંચી લીધું. પ્લસ છે શું આવશે કે ભાઈ આ આલ્કેન સમૂહ છે એ ત્યાં જોડાઈ કાર્બન સાથે છે એ જમા થઈ ગયો. MgX નું શું થાય તો કે Mg છે એ પ્લસ ના ફોર્મમાં હોય Mg એટલે X ઓક્સિજન બનાવશે. સાથે
પણ જો એનું ફરી વખત તમે શું કરાવતા હોય, જળ વિભાજન કરાવો, જળ વિભાજન કરાવો ત્યારે તો કે H પ્લસ અને OH માઇનસ, તો કે H પ્લસ છે એ ઓક્સિજન સાથે જોડાઈ જાય અને OH માઇનસ છે એ MgX સાથે જોડાય. તો પ્રક્રિયા દરમિયાન ફાઇનલ આપણને શું મળે તો કે ભાઈ CH3 CH ને આ બાજુના ભાગમાં લખીએ અને પ્લસ લખીએ OH. તો આમાં તો આપણને શું મળ્યો, આલ્કોહોલ મળ્યો, નહીં કે કાર્બોક્સિલિક એસિડ. એનો મતલબ એમ થઈ ગયો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જે તમે કોઈ પણ આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરો ને ત્યારે કાર્બોક્સિલિક એસિડ એમાંથી મળતા નથી. એનો મતલબ કે બાકીના આન્સર કેવો ચેક છે, કરવાની જરૂર નથી, એટલે કરેક્ટ આન્સર આવશે ઓપ્શન બી. ચલો ભાઈ નેક્સ્ટ 4 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ અને 4 મિથોક્સી બેન્ઝોઇક એસિડ નો સાચો એસિડિકતાનો ઉતરતો ક્રમ કીધો છે. ઉતરતો ક્રમ છે, મતલબ વધુથી ઓછા તરફ તો જાઓ. બધાના સ્ટ્રક્ચર થી બનાવવા પડશે. તો કે પેલું સ્ટ્રક્ચર થી તમને કેવું આપ્યું કે 4 નાઇટ્રો અને બેન્ઝોઇક એસિડ, એટલે તો કે COOH છે 4 ઉપર પ્લસ છે 4 ઉપર થી શું રાખવાનું તો કે નાઇટ્રો સમૂહ રાખવાના છે, NO2 પ્લસ છે બીજામાં શું ખાલી બેન્ઝોઇક એસિડ આપણને આપ્યું છે COOH આપ્યું છે 4 મિથોક્સી, અને 4 મિથોક્સી બેન્ઝોઇક એસિડ એટલે મિથાઇલ સમૂહ આવશે ને. હા, એટલે OCH3 સમૂહ COOH અને મિથોક્સી આપ્યું એટલે O અને CH3 સમૂહ. ઓકે, એની અંદર એસિડિકતાનો ઉતરતો ક્રમ. હવે એસિડિકતા કોની વધારે હોય જોવાનું છે. જે ઇલેક્ટ્રોન છે શું કરતા હશે, દાન કરતા હશે. હવે બે વસ્તુ હોય, કાં તો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોય ને કાં તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય. હવે ધારો કે આ નાઇટ્રોજનની આજુબાજુ બે ઓક્સિજનની જે નેગેટિવિટી કેવી છે વધારે, તો આમાં નાઇટ્રોજન જે મળશે એ કેવો મળશે, પાર્શિયલી પોઝિટિવ. પાર્શિયલી પોઝિટિવ મળશે એનો મતલબ કે ઇલેક્ટ્રોનને બેન્ઝીનમાંથી ખેંચશે. પ્લસ સામેના ભાગમાં OCH3 ઓક્સિજન પાસે શું હોય, લોન પેર, વધારાની પેર હોય. આ લોન પેર શું કરશે, દાન કરશે, તો બેન્ઝીનને ઇલેક્ટ્રોન આપશે. તો આ આપણા માટે કેવો થઈ ગયો તો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. આ કેવો થઈ ગયો તો કે ઇલેક્ટ્રોન દાતા. આમાં શોર્ટકટ એવી યાદ રાખવાની, જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે હાજર હોય ને તો એસિડિકતા વધારે હોય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એસિડિકતા કેવી હોય, ઓછી હોય. તો સૌથી વધારે છે આપણને શેની અંદર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન ઓકે આકર્ષક, તો એસિડિકતા વધારે. નાઇટ્રો એ જ ઓપ્શન આવશે. પછી બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ, એટલે સૌથી વધારે છે નાઇટ્રો સમૂહ છે એની એસિડિકતા વધારે છે. પણ આપણને કેવું કીધું છે, ઉતરતો ક્રમ છે કીધો છે. ઓકે, એટલે કરેક્ટ આન્સર આવશે ઓપ્શન એ. બરોબર, 4 નાઇટ્રો બેન્ઝોઇક, બેન્ઝોઇક અને 4 મિથોક્સી બેન્ઝોઇક. ચલો નીચેનામાંથી હિન્સબર્ગ નો પ્રક્રિયક. આ બધાને ખબર જ હોય. હિન્સબર્ગ પ્રક્રિયક એટલે શું થાય, SO2OH SO2Cl Cl પછી N2 પ્લસ Cl Cl માઇનસ NH NHSO2. કે બેન્ઝીન ચલો સેકंड वाला बोल रहे हैं સલ્ફોનાઇલ ક્લોરાઇડ, સલ્ફોનાઇલ ક્લોરાઇડ Chloride. આ જ હા, આવશે ને? બેન્ઝીન સલ્ફોનાઇલ ચલો ક્લોરાઇડ. ભાઈ, તો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ, નાઇટ્રસ એસિડ HNO2 શેમાંથી બનાવાય છે? નાઇટ્રસ ને સાહેબ તાજો બનાવવો પડે. તાજો બનાવવો પડે, બજારમાં મળે નહીં. તમારે શું કરવું પડે, તાજો છે એ નાઇટ્રસ એસિડ છે એ બનાવવો પડશે. એના માટે શું કરવું પડે તો કે કોઈ પણ તમારે શું બનાવો, એસિડ બનાવે તો પહેલા તમારે શું કરવાનું કે એસિડ અને ક્ષારની પ્રક્રિયા કરાવો તો અન્ય ક્ષાર અને આપણને શું મળે, અન્ય એસિડ મળે. આવો પેલા કે ધોરણ 10 માં આપણે શીખ્યા, એ જ વસ્તુ છે આપણે કરવાની. જોઈ છે શું આપણે, HNO2 જોઈએ. એનો મતલબ કે એવો ક્ષાર લ્યો કે જેની અંદર NO2 માઇનસ છે આયન આવતો હોય. તો કે પેલી વસ્તુની અંદર શું છે, એમાં જ છે ભાઈ, કે ભાઈ NaNO2 છે, એની પ્રક્રિયા છે શું કરી દો, રિપ્લેસમેન્ટ થઈ જાય ખાલી. આ H છે આ બાજુના ભાગમાં આવી જાય અને NaCl છૂટું પડી જાય. એટલે NaCl અને પ્લસ છે શું આપી દે, HNO2. તો તાજું બનાવવું પડે. તો ઓપ્શન એ આવશે. ઇઝ કરેક્ટ. ચલો નેક્સ્ટ આવી ગયું, વાંધો નહીં. નીચેનામાંથી સૌથી વધુ બેઝિક સંયોજન કયું છે? બેઝિક સંયોજન સૌથી વધારે કયું છે એ આપણે જોઈએ. કે પેલા કેસની અંદર તમને શું આપ્યું, બેન્ઝાઇલ એમાઇન, એટલે કે CH2 અને NH2 આપ્યું, બેન્ઝાઇલ એમાઇન. બીજા કેસની અંદર તમને શું આપ્યું, એનિલિન NH2. પછી આપ્યું છે એસિટિનાલાઇડ આપ્યું છે, બેન્ઝીન NH COO અને CH3. અને ચોથું આપણને આપ્યું છે પેરા નાઇટ્રો એનિલિન આપ્યું છે. પેરા એટલે સામે આવશે ને, એટલે કે NH2 અને NO2.
હવે જો બધાની અંદર શું છે કે ભાઈ નાઇટ્રોજન છે ને એ બધા બેન્ઝીન સાથે જોડાયેલા. બેન્ઝીન છે ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાનો શું કરતા હોય ગુણધર્મ ધરાવે. ધારો કે આ NH2 છે તો એવું પોસિબલ છે કે ભાઈ આ બેન્ઝીનમાં શું કરશે પોતાના ઇલેક્ટ્રોન દાન કરશે અને સહસ્પંદનમાં ભાગ લેશે. એ જ રીતે આની અંદર શું થશે કે આ સહસ્પંદનમાં ભાગ લેશે. અહીં ડાયરેક્ટ આની અંદર ચલો નેક્સ્ટ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે ખાલી જગ્યા સંયોજન પ્રક્રિયા કરતું નથી. હિન્સબર્ગ સાથે જે પ્રાથમિક અને દ્વિતીયક કરે પણ તૃતીયક છે એ નથી કરતા. એનો મતલબ કે આ જે આપણને આપ્યું છે એ પ્રાથમિક છે, પછી NH2 છે આ પણ છે કેવું આપ્યું પ્રાથમિક આપ્યું છે, પછી આ પણ છે કેવું આપ્યું દ્વિતીયક આપ્યું છે, તો આ છે કેવું છે તૃતીયક. આ છે એ પ્રક્રિયા આપશે નહીં. આ ત્રણ છે એ શું કરશે પ્રક્રિયા કરશે, બાકીના છે પ્રક્રિયા આપશે. ચલો ભાઈ તૃતીયક હશે એ પ્રક્રિયા નહીં આપે. ચલો નેક્સ્ટ કુલ 4 કાર્બન પરમાણુ અને એક આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા કાર્બોહાઈડ્રેટ કયા સામાન્ય નામથી ઓળખાય છે? બસ સિમ્પલ છે. 4 કાર્બન છે એટલે ટેટ્રા તો હોય જ. હા ટેટ્રા. અને પ્લસ છે આપણી પાસે શું છે આલ્ડીહાઇડ છે એટલે શું થઈ ગયા તો કે આલ્ડોસ થઈ ગયા. તો કે આલ્ડો ટેટ્રોસ. આ તો આવશે નહીં. હા આલ્ડો ટેટ્રોસ થઈ ગયા ને. હા, આલ્ડો એટલે આલ્ડીહાઇડ અને ટેટ્રો એટલે 4 એટલે આલ્ડો ટેટ્રોસ થઈ ગયા આપણને. વાહ નામ એવા બનાવ્યા. ચલો નેક્સ્ટ ક્યુ વિટામિન પાણી અને ચરબીમાં અદ્રાવ્ય છે મતલબ મિશ્ર થતું નથી. તો ઇન જનરલ જે વિટામિન છે અમુક છે એ પાણીમાં દ્રાવ્ય થતો હોય, અમુક છે એ ચરબીમાં થતો હોય. પણ એક વિટામિન એવું છે કે પાણીમાં અને ચરબીમાં બેમાંથી એક છે દ્રાવ્ય થતું નથી, જેને આપણે કહીએ છીએ વિટામિન H અથવા તો એને આપણે બાયોટીન કહીએ છીએ. બાયોટીન. બાયોટીન જે લોકોને વાળની તકલીફ હોય ને એ લોકોને બાયોટીનની જરૂરિયાત પડે. અથવા તો એને વાની. હા વાળ તો સાહેબ અત્યારે વાળ. અચ્છા વાળ. હેર એટલે ખરતા હોય એના માટે છે બાયોટીન નો જે એ લોકો ઉપયોગ કરતા હોય ટેબ્લેટ. ચલો નેક્સ્ટ ફરીથી ભાઈ તમારે જો નીટ અથવા રીનીટ ની અંદર આવું છે તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી લેજો. કયો કાર્બોહાઈડ્રેટ સ્ફટિકમય અને સ્વાદે ગળ્યો હોય? હા જે આપણને ગળ્યા પદાર્થો લાગતા હોય ને એ આપણે છે ગોતવાના. તો સ્વાભાવિક છે. ચોથી બે વસ્તુ છે કે એક તો મોનોસેકેરાઇડ હોય પ્લસ છે ઓલિગોસેકેરાઇડ. બે છે કે હોય સ્વાદે ગળ્યા હોય, પણ પોલીસેકેરાઇડ એટલે કે લાંબી ચેન વાળા હોય ને તો એ છે એ ગળ્યા હોતા નથી. સ્ફટિકમય ઓકે એટલે આ નહીં આવે બરોબર. એનો એટલે મતલબ A બે અને છે. B બંને. તો A અને B ઓપ્શન C છે ભાઈ Option C કરેક્ટ આન્સર આવશે. ચલો લાસ્ટ વિટામિન A નું રાસાયણિક નામ કયું છે? કયું છે વિટામિન A તો એનું નામ છે રેટિનોલ. ચલો ભાઈ તો વિટામિન A નું નામ છે રેટિનોલ. તો ભાઈ અહીંયા આપણા જે સુપર 40 MCQ હતા એ સુપર 40 MCQ પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચર માટે તમારે કોમેન્ટ કરવાની છે કે નેક્સ્ટ કેમિસ્ટ્રીનો લેક્ચર જોઈએ છે કે હા. અને એના માટે સાહેબ તમે જરીક એ કહી દો કે ભાઈ કયા પ્રકારના હવે MCQ હશે અથવા તો કયા ચેપ્ટરના હશે. તો અત્યાર સુધી આપણે જેટલા MCQ જોયા બધા છે બેઝિક અને એટલા બધા ડિટેલમાં નહોતા, પ્લસ છે એટલા કન્ફ્યુઝન વાળા અથવા તો એવા કોઈ MCQ નહોતા. પણ બને ત્યાં સુધી તમે જો NCERT ના શું કરતા પોઈન્ટ ટુ પોઈન્ટ છે એ બધી વસ્તુને ડિટેલિંગમાં છે એ એક વખત વાંચી નાખશો એટલે ઓટોમેટિક છે સાહેબ ચાલી MCQ છે એમાંથી પૂછાય. એના સિવાય બહારના કોઈ ટ્રિકી ક્વેશ્ચન છે એ ગુજકેટમાં નથી હોતા. નીટનું હોય ને તો થોડાક ડિફિકલ્ટ ક્વેશ્ચન અથવા તો ફેરવીને જ મૂકે. બાકી ત્યાં સુધી છે જે તમને થિયરી વાળા MCQ હતા ને એ જ વસ્તુ હતી. તો પ્લસ સાથે સાથે જે પ્રસ્તાવના અથવા તો વચ્ચેના ટોપિકમાં કોઈ ટેબલ આવતા હોય તેવા MCQ છે ખાસ છે એ જોઈ લેવા. તો જેથી છે તમારું નીટ છે કેવું થઈ જાય. ચલો ભાઈ તો નેક્સ્ટ વિડિયો માટે તમે નીચે કોમેન્ટ કરી દેજો કોમેન્ટ બોક્સની અંદર, અને આની PDF છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું. તો ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટમાં ફરી પાછા મળીએ સાહેબ. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી.